એક ફેન એવો હતો કે એ ગુજરાતમાં પ્રતિબંધિત વસ્તુ ઇન ધ સેન્સ શરાબ કહી શકાય આપણે કે એ લઈને આવ્યો ધરાર મને કે તમે પીઓ ને પીઓ કે અમારી ભૂલો અને તમારી ભૂલો ને એમાં ગણવીશું હવે આખી નૌકા ડૂબી ગયા પછી સફરની વાતોને કરવીશું. રીલ્સમાં કેમેરા સામે બહુ તકલીફ પડે. ઇવન ફી ભરવાના ઘરે પૈસા ન હોય કે હવે કદાચ કાલ મોત આવી જાય ને તો અફસોસ નથી કે એકલા ગાંધીજીથી જ આઝાદી આવી એમ કોઈ કહેતું હોય તો એ 100% વાત ખોટી. વિડીયોમાં વધારે વ્યૂ છે એ લોકોની માનસિકતાનું પ્રતિબિંબ કે રવિ આહિર થી બિરાદર સુધીનો સફર કેવો રહ્યો. માણસ એ ભૂલી જાય કે જે માણસ નીચે રહ્યો ને એને હું નાનો જ દેખાતો. આપણામાં તો જાડો હોય એટલે જામી ગયો, ખાધેલ પીધેલ ઘરમાં એમ. સંસ્કૃતિ અને સંસ્કારનો વારસો આજકાલ ભૂલાતો જાય છે. નવી પેઢીના પશ્ચિમીકરણ તરફ વળતા ઢળાવને એટલી હદે હવા મળી રહી છે કે આપણી અમૂલ્ય સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક ધૂંધળી પડતી જાય છે. પણ જરૂરી નથી કે બધા જે ઢળાવમાં ઢળી ગયા છે. અમુક એવા હીરાઓ આજ પણ છે જે સંસ્કૃતિને જીવંત રાખે છે અને લોકો સુધી બને તેટલી મહેનતથી પહોંચાડવાની કોશિશ કરે છે. આજ એવા જ એક વ્યક્તિત્વ, એવા જ એક હીરાને, ચળકતા હીરાને મળવા જઈ રહ્યા છે આપણે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો. હું છું મનીષ આહિર. આજના આપણા સંવાદમાં મળીશું રવિભાઈ આહિર. કેમ છો રવિભાઈ? એકદમ મજામાં. અમારા શોનો એક પર્ટિક્યુલર ક્વેશ્ચન જ હોય છે કે રવિ આહિર થી બિરાદર સુધીનો સફર કેવો રહ્યો. એટલે તો તમારા પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરવા માટે તમારો અને સમગ્ર તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર. અને ગુજરાતી ભાષાનો એક શેર છે કે અમારી ભૂલો અને તમારી ભૂલોને એમાં ગણવીશું હવે આખી નૌકા ડૂબી ગયા પછી સફરની વાતોને કરવીશું. આહા, ઘણી વખત સફર એટલો રોચક હોય ને કે માણસ અમુક વખતે એની જાત ભૂલીને આગળ વધી જતો હોય છે. કે મારી લખેલી 2 લાઈન હતી કે ઘણી વખત એવો વિચાર આવે છે કે પેલા હતા એવા થઈ જાય, પણ જિંદગીની આ ઝંઝાવતમાં એવી અવસ્થાએ આવીને પહોંચ્યા છે કે હવે હાડું એ યાદ નથી આવતું પેલા કેવા હતા. ક્યાં વાત. એટલે બહુ મજાની સફર રહી છે, બહુ ઉતાર ચઢાવ વાળી અને તડકા છાયા વાળી અને બહુ હુંફાળીને છતાંય બહુ ગરમ સફર રહી છે. બિરાદર નું જે તમને બિરુદ મળ્યું છે કે ઉપનામ મળ્યું છે એના વિશે શું કહેવા માંગશો? બિરાદર ઉપનામ એકચ્યુઅલી મળ્યું છે કરતા એ રેન્ડમ આવેલી એક વસ્તુ છે. એનું રીઝન છે કે રીલ્સમાં મને કેમેરો ફેસ કરવાનું સૌથી પ્રોબ્લેમેટિક વસ્તુ એ છે કે મને કેમેરા સામે બહુ તકલીફ પડે. એટલે અઘરા વિષયમાંથી એક કે હું કેમેરા સામે રહી અને કંઈક બોલવું કે બનાવવું કે લાગતું નથી અત્યારે. પણ હા, એ તો હવે તો થોડોક કેઝ્યુઅલ થઈ જાય. પછી અંદર એક પેલો આપણો વસવસ હોય ને કે ભાઈ મારે કંઈક કરવું છે, મારે કંઈક કરવું છે. તો એ સફરમાં જોતા જોતા એક એવો કોન્સેપ્ટ મગજમાં આવ્યો કે ફોટો કોક બીજાનો, ઉપર કેપ્શન આપણે લખી નાખીએ આપણે અને વોઇસ ને આપણે આપીએ. એટલે છુટકારો મને એ વાતથી મળે કે મારે કેમેરા સામે આવવાનું. હવે સ્ટાર્ટિંગ તમારું કોઈ પણ હોય એટલે સ્ટાર્ટિંગમાં 1-2 રીલ મારી સ્ટાર્ટિંગમાં જ મિલિયનમાં ગઈ. એટલે અવાજ પહોંચ્યો, બહુ બધા લોકો સુધી પહોંચ્યો, લોકોએ બહુ એપ્રિશિએટ કર્યું, એ અવાજને લોકોએ બહુ પ્રેમ આપ્યો. પણ પ્રશ્ન અહીંયા થતો હતો કે મોટા ક્રિએટર હોય, સપોઝ મારે ત્યારે 1500 કે 2000 ફોલોવર હતા વેન આઈ સ્ટાર્ટ. એટલે મોટો ક્રિએટર એ રીલ્સને ડાઉનલોડ કરીને એના અકાઉન્ટમાં મૂકી દે. હવે મારી ઓરિજિનલ રીલ ઉપર આગળ જાતા એવું થયું કે મારી ખુદની રીલ હોય કે જે મેં બનાવી છે, કન્ટેન્ટ મારું છે, વોઇસ મારું છે, એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક મારું છે, પણ છતાં એ ક્રેડિટ મને ન મળે. કેમ કે ઓરિજિનલ રીલ્સ ઉપર વ્યૂઝ હોય 10 કે 12,000 કે 15,000. સેમ સામે તમે 1,00,000, 2,00,000 કે 3,00,000 ફોલોવર હોય તો એ તમારી જ રીલ, મારી જ બનાવેલી રીલ ઉપર તમારા અકાઉન્ટમાં તમે અપલોડ કરી તો 3 મિલિયન હોય, 4 મિલિયન હોય, લોકો તમારી વાહ વાહ કરે, તમારી મહેનતના બોર કોઈ ખાય, ક્રેડિટ મને ન મળે. એટલે આપણે એવું નહોતું કે ક્રેડિટ બધી મને મળે કે હું જલ્દી સુપરસ્ટાર થઈ જાઉં. પણ પછી મેં એક તુક્કો માર્યો કે ભાઈ આમાં વોઇસમાં જ એક સિંક નાખી દે કે મોટા પેલા કોઈ રાઇટર હોય કે ભજનમાં છેલ્લે પોતાનું નામું વારે એ રીતે કે ભાઈ આપણું એક સિગ્નેચર એમાં નાખી દે કે વોઇસ તો એડિટ થવાનો નથી અને એ શબ્દ વગર વાત પૂરી થવાની નથી. એટલે વચ્ચેથી કોઈ કટકૂટ કરી ન શકે.
એટલે રેન્ડમ મને ખબર નથી, પ્લાનિંગ વગર આવેલો શબ્દ હતો બિરાદર. અને પછી કોમેન્ટમાં વ્યુઅરે કોકે નોટ કરી અને આ બિરાદર ને વાહ બિરાદર ને, એટલે મને ગમી વાત. મેં કીધું આ યાર આ એક શબ્દ આપણાથી કિક થઈ ગયો અને રાઈટ જગ્યાએ ક્લિક થવા માંડ્યું. એટલે પછી બિરાદર કન્ટિન્યુ થઈ ગયું. આપણી ઘણા સમય પહેલા વાત થયેલી ઇન્સ્ટાગ્રામ વિશે ને, કે તમે એમાં એક્ટિવ નહોતા પહેલા. યસ. લાઈક તમને એ વસ્તુ તરફ એટલું પેલું નહોતું કે હું આમાં મહેનત કરું કે આમાં આગળ વધું. તો અચાનકથી તે કે પછી કોઈના કહેવાથી એટલા અત્યારે વધારે એક્ટિવ છો એમ? આમ જોવા જાવ ને તો આ ફિલ્ડમાં હું આ ત્રીજી વખત આવ્યો. ઘણી વાર કેવું થાય કે મેં પેલા કીધું ને કે ભાઈક મારું ફકીર જેવું છે. રાજ લખતરવીની આમ બહુ મજાની વાત છે કે ભાઈક મારું ફકીર જેવું છે અને જીવન પાછું તોય અમીર જેવું છે. અને નજરનું બીજું હોય હું એક હાલતા તીર જેવું છે. અને રામે મારો ને રહીમે મારો, ભાઈ આપણો કબીર જેવું છે. અરે વાહ. એટલે આજથી હું ન ભૂલતો હોય તો 2017-18 ની આસપાસ મારી એક રીલ્સ વાયરલ થઈ હતી. રીલ્સ એ ટાઈમમાં રીલ નો કોન્સેપ્ટ નહોતો. વોટ્સઅપ સ્ટેટસ વાયરલ થયું હતું કે એક પ્રોગ્રામમાં મેં રેન્ડમ વાત કરી હતી. લોક સાહિત્ય અને મંચ મેં બહુ કરેલા છે પેલા. તો એ પ્રોગ્રામમાં એક શેર વાયરલ થયો હતો કે મોહબ્બત થી તબ બાત ઓર થી, અબ તું ખુદા ભી બન જાય તો મેં સજદા ના કરું. મેં સાંભળેલું છે. મેં ખુદ રાખેલું છે. યસ. ત્યારે આપણે ઓળખતા નહોતા. અરે બહુ બધા લોકો જે રાખે ને પૂછતા કે આ છોકરો કોણ છે ને ક્યાં છે ને, કેમ કે એઝ એ આર્ટિસ્ટ મારી પેલી પ્રોફાઇલ હતી નહીં કે નહોતી ઇમેજ કે નહોતા એટલા બધા લોકો મને ઓળખતા કે સીધું ઓળખે કે યસ આ તો રવિ આહિર છે. પછી એ બહુ મસ્ત આવેલું. એનાથી મને થોડોક રસ જાગ્યો કે ભાઈ સારો રિસ્પોન્સ મળ્યો. કેમ કે એ ટુકડો લઈને મેં સ્પેશિયલ યુટ્યુબ ચેનલ બનાવી, યુટ્યુબ ચેનલમાં ચડાવ્યો અને 1000 વ્યૂ આવ્યા. એટલે મને એમ થયું ઓહો મેં તોપ ખરીદી લીધી છે. એવો આનંદ આવે આપણને કે આપણું તો હાલી ગયું ભાઈ. 1000 વ્યૂ એટલે અહીંયા તો મને બહુ મોટી વાત લાગી. આપણી બાજુ કે તેમ ઉપડી ગયું. ઉપડી ગયું. એટલે ઈ મેં કર્યું. પછી એક પીરિયડ એવો આવ્યો કે હું સડનલી ડિસ્કનેક્ટ થઈ ગયો હરેક વસ્તુ. એનું શું કારણ? આમ જોવા જાય તો મેં પીએસઆઈ ની પ્રિપેરેશન કરી હતી. એના માટે કારણ કે એ ખાખી એક ચસ્કો છે. અને બેક ઓફ માઇન્ડ આપણને કન્ટિન્યુ વાત હાલે કે હારું હું બધું થઈ ગયું પણ પીએસઆઈ નો થવાનું. પીએસઆઈ ની પ્રિપેરેશન મેં બહુ ડેડિકેશન થી કરી હતી. અને એ 1.5 વર્ષ ઇવન મારામાં વોટ્સએપ નહોતું, મારામાં ફેસબુક નહોતું, મારામાં ઇન્સ્ટાગ્રામ નહોતું, એક પણ સોશિયલ મીડિયા નહીં. ઇન્ટરનેટનો ઉપયોગ માત્ર એટલો જ કે સ્ટડીને રિલેટ આપણે કોઈ યુઝ કરતા હોય તો માત્ર ને માત્ર એટલો જ એમ. પણ પછી એમાં એક લેવલની એફર્ટ કરવા છતાં હું સક્સેસ ન થયો. એટલે પછી મેં છોડી દીધું. અને એ ફિલ્ડ એ ટાઈમમાં પ્રિપેરેશન ટાઈમે મેં આ બધું છોડી દીધું હતું. એમ કે મારે નહીતર એઝ એ આર્ટિસ્ટ આપણને કોઈ પ્રોગ્રામમાં બોલાવે અથવા તો એવા લોકોને જોઈને તો આપણને આનંદ થાય એમ કે ભાઈ આપણા ફિલ્ડના માણસો છે. બેઠક કરવી ને સાચી ખાલી એમને 5 મિનિટ બેહવા પૂરતા ભેગા થયા હોય ને સવારે 6 વાગ્યા સુધી બેસતું રહેવું કે વાતો કરવી કે બહુ નોર્મલ વસ્તુ હતી. પણ છતાંય આપણે એને એ સમયમાં છોડી દીધું. અને ફરીથી પાછું એક ઈશ્વરની કૃપા કઈ તોય ભલે અને આપણું નસીબ કઈ તોય ભલે, હું જેટલી વાર આ ફિલ્ડમાં આવ્યો ને તે પહેલો જ પ્રોગ્રામ હોય, પહેલી જ વાત હોય અને પહેલો જ વિડીયો વાયરલ થયો હોય. સીઝન 2 માં હું બીજી વાર જઈએ આવ્યો ત્યાં ભાવનગરના કરદેજનો પ્રોગ્રામ હતો અને ભાવેશભાઈ આહિર વાવડી, હું સુભાષ આપા જાડુ અને ભાવેશભાઈ રામ, અમે 4 લોકોનો પ્રોગ્રામ હતો. અને એ પ્રોગ્રામમાં મારો વારો લેટ આવ્યો હતો ભાવેશભાઈના પછી. એટલે હું બેઠો હું વિચારતો હતો એમ, કેમ કે પીએસઆઈ ની પ્રિપેરેશન માંથી હજી જસ્ટ હું બહાર આવ્યો હતો અને ઓલું ખીજ હોય ને પાસ ન થયા હોય એનો વસવસ હોય ને એટલે ફ્રસ્ટ્રેશન કાઢવાના બધાના પોતાના અલગ અલગ વે હોય. તો આપણો વે એ થાય કે આપણે કઈક ક્રિએટિવિટી બતાવીએ કે એમાં રહીચા પૈચા રહી તો ભૂલી જાય એમ. તો એમાં સામે કરદેજમાં પ્રોગ્રામ હતો ભાવનગરના અને એક માજી બહુ પેશનથી 4 થી 5 કલાક સુધી કન્ટિન્યુ બેઠા હતા એમ. અને આહિર કાસ્ટના હતા અને આપણા જૂના જે આપણા જાડા લુગડા આવે આપણા ટ્રેડિશનલ કોસ્ચ્યુમ પહેરેલા હતા. એટલે હું એ વિચારતો હતો કે ડાયરામાં ઇંગ્લિશમાં આઈ થિંક કોઈ હજી ટ્રાય નહોતી કરી એમ. ઘણા 2-4 આર્ટિસ્ટો એવા છે પણ એ પ્રોપર મને નહોતું લાગતું કે પ્રોપર આખી વાતને કરી શકતા તેમ.
એટલે મેં એક રેન્ડમ તુક્કો માર્યો હતો કે આહિર ઇઝ નોટ જસ્ટ એન યુનિટી, આહિર ઇઝ ધ ઇન્સ્પિરેશન ફોર ઓલ ધોઝ પીપલ હુ વોન્ટ ટુ લીવ ઓન ઓન એટીટ્યુડ. આ સ્ટેટસ એટલું આયલું કે ઇવન મારા ગામના મારા ફ્રેન્ડ રહ્યા ને એને બીજા લોકો મોકલીને એમ કે આની પાછળ રવિ આહિર ગજડી છે, તો આ તમારા ગામનો જ છે ને આ કોણ છે ને અત્યારે શું કરે છે ને ક્યાં રહીએ છે ને. એટલે ઈ બહુ એક લેવલ થી સપોર્ટ મળ્યો. એન્ડ પછી ઇન્સ્ટાગ્રામ ની વાત આવી તો ભાવેશભાઈ આમ જોવા જઈએ તો ઈ ભાઈ કહું કે ભાઈબંધ કહું કે ઘણા સંબંધથી, હવે તો એમના વાઈફ કાજલબેન ઈ મને રાખડી બાંધે, એટલે હવે ઈ મારા બનેવી થાય, ઈ હક પણ થી હકો થયો અને સૌરાષ્ટ્ર તો આપણું બિલકુલ. હા, એટલે ઈ ધરાર ધક્કા મૂકી કરીને કે તમે આવો ને બોલો ને, કેમ કે એને એક વસ્તુનો કાયમ શોખ રહ્યો. અમુક લોકો કેવા હોય કે ઈ ખુદ આગળ વધે કે ન વધે એની એને પેલી ન હોય, પણ ઈ જેનો હાથ પકડે ને ઈ માણસને આગળ વધતો જોવાનું એનામાં એક રોમાંચ અને ઈ એક જીવનની ખરી મજા છે. અહીંયા પહોંચવા માટે તમારે એક લેવલ થી નિખાલસ થવું પડે. બિલકુલ. એટલે ઈ ધરાર ધક્કામુક્કી કરીને મને લઈ આવ્યા કે ઈ પેલા રીલ્સ બનાવતા ને તો એના લિરિક્સ હું લખીને દેતો. ભાવેશભાઈ ની જૂની જેટલી રીલ્સ છે ને રીલ્સ આઈ થિંક એને બંધ કરી દીધી, બાકી મારા અંદાજથી જો ઈ સિલસિલો એને ચાલુ રાખ્યો ને તો આઈ બહુ, પણ તો લોકગાયક તરીકેની ફ્રેમ ભૂલાઈ અને લોકો એને સાહિત્ય કે શબ્દમાં લઈ આવ્યા હોત એમ, પણ એને ઈ છોડી દીધું. પછી મને કહે તમારા લિરિક્સ થી બહુ લેવલ થી મને રિસ્પોન્સ મળતો, તમે જે લખતા ને એ જ કન્ટિન્યુ કરો. પછી મેં બનાવી હતી રીલ્સ કે જાત કમાણી વાળી, અને ઈ પહેલી જ રીલ મેં અપલોડ કરી અને ઈ મારી પહેલી જ રીલ મિલિયનમાં ગઈ હતી. પછી મને એમ થયું હાલો હવે ટ્રાય કરી આમાં. પણ તમને નથી લાગતું તમને 3 થી 4 વાર ડેસ્ટિનીએ તમારા ભાગ્યે સંકેત આપ્યા કે ભાઈ તું આ કર, તું આ કર, તું આ કર, જે ભગવાન કહેતા હતા, પછી ભાવેશભાઈ થ્રુ એ તમારો હાથ પકડીને ખેંચાયો. હવે અહીંયા આ લેવલ પર આવીને તમને એવું લાગે છે કે આ સંકેત હતા ખરેખર? બિલકુલ. ઓલું પેલું જાપાનીઝ ડોટ કનેક્ટ કરવાની થિયરી છે, એ આપણને એવું થાય કે આ બધું તૈયાર થતું હતું એમ. બિલકુલ બિલકુલ બિલકુલ. કેમ કે કોલેજમાં ફાઉન્ડેશન તૈયાર હતું આનું, એવું નતું. હા, એ જણાવો, સ્કૂલ તમારું બાળપણ કોલેજ એ કેવું રહ્યું? બાળપણ બહુ રોચક રહ્યું મારું, અને એની મજા એટલે છે કે બહુ સામાન્ય બેકગ્રાઉન્ડ માંથી આપણે આવ્યા એમ. જી. કે ઈ લેવલ નું બેકગ્રાઉન્ડ કે કદાચ એમ કહી શકાય કે ઇવન ફી ભરવાના ઘરે પૈસા ન હોય, અને આપણા ઘરના કોકના ઘરે માગવા જાય તો ના પાડી દેવી, મતલબ કોઈ ના પાડી દે કે તમારામાં તેવડ ન હોય તો છોકરાઓને ન ભણાવાય, કડવા વેણ. હા, એવા વેણ અહીંયા લાગે. હા લાગે, અને બિલકુલ ઈ વસ્તુ અસર કરી જાય તમને અંદર સુધી. એટલે ત્યાંથી સ્ટાર્ટ થયેલી જર્ની, ઈ ટાઈમે જે માણસ ખાલી હોય ને તે માણસ સપના બહુ જોતું હોય. એના અંદર તમે જે ખાલી થઈ જાઓ કે તમને લાગે ને કે પરિસ્થિતિ મારા વિપરીત જઈ રહી છે. ઇવન હું અહીંયા સુધી કહીશ કે એટલી નિખાલસતા કહી શકાય કે નાદારી કહી શકાય કે એક પ્રકારનું ગાંડપણ પણ કહી શકાય કે બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર, લોજિક વગર તમે પ્યોર સોલ થઈને જીવતા હોય ને ત્યાં હું માનું કે ઈશ્વરે તમારા હિસ્સાનું તમને આપવું પડે. તમારામાં એક લેવલની લાયકાત કેળવાઈ જાય ને તો ઈશ્વરે તમને આપવું જ પડે એમ. તો સ્ટાર્ટિંગમાં સ્કૂલમાં મેં પહેલી વખત 6ઠા કે 7મા ધોરણમાં ભાગ લીધો હતો, અને મારા એક મામાની બીએડ કરતા. જી. એટલે એ સ્ત્રી નારી શક્તિ ઉપર બોલવાનું હતું, મને પાક્કું યાદ છે. હવે એ બીએડ કરતા, અને બીજે દિવસે વક્તૃત્વ સ્પર્ધા હતી શનિવારે અમારે ડુમિયાણી, મેં ડુમિયાણી ઉપલેટા તાલુકાનું રાજકોટ જિલ્લાનું બિલકુલ છેલ્લો એરિયા થાય. તો આગલા દિવસે એ લોકો પ્રવાસમાં વયા ગયા. એ મને સ્ક્રિપ્ટ લખીને આપવાના હતા, મારે એ સાંજે પાકી કરીને તૈયાર કરીને બોલવાની. બીજે દિવસે તમારે બોલવાની હતી એ સ્ટેજ પર. હા. અચ્છા. અરે અહીંયા બહુ બધા અમારે અહીંયા પ્રોગ્રામ થાય ને તો 1200 કે 1300 1400 સ્ટુડન્ટ આરામથી હોય. હા, જે તમે કહો છો એ ગામ છે કે સિટી? ગામડામાં બહુ ઉત્સુકતા હોય બધા. પણ ઈ અમારું જે કેમ્પસ હતું ને એ ગામથી અલગ જ હતું. અચ્છા. કે અહીંયા 2500 થી 3000 ઓછામાં ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે. મજાની વાત એ હતી કે આશ્રમ શાળા હતી. એવી આશ્રમ શાળા કે જ્યાં સવારમાં ઉઠવાનું, તમારા કપડા તમારે જાતે. મેં 14 વર્ષ મારા કપડા હાથે, બરાબર. તમારે બ્રશ કરવાનું, તમારે 8 વાગ્યામાં
હાવેણા લઈને સફાઈ કરવાની, સફાઈ કરવાની. તમે જે રૂમમાં રહેતા હોય એ રૂમ વારવાના, જમીન તમારી ડીશ તમારે હાથે ધોવાની. ગાંધીવાદી વિચાર ઉપર ગાંધીવાદી વિચાર. આખી બનેલી થીમ ઉપર હતી અને એના સિદ્ધાંતો ઉપર ચાલનારી અમારા વીબી મણવર સાહેબની કોલેજ હતી. વાહ. તો બીજે દિવસે મારા મામા તો પ્રવાસમાં વયા ગયા. મારી પાસે સ્ક્રિપ્ટ હતી નહીં. હવે નામ તો આપણું અનાઉન્સ થવાનું છે. અને એ વખતમાં બીક એટલે હું એ ખબર નહીં, પણ હું સ્ટેજ ઉપર ચડ્યો ને એટલે મને રિયલાઇઝ થઈ ગયું કે એકારે એટલા બધા માણસોને જોઈ, બધા તમને જ જોઈએ, મને જ જોતા હોય અને મારી પાસે કઈ બોલવાનું નહીં. મેં તો ચાલુ કર્યું કે સ્ત્રી ભગવાનનું રૂપ છે. બરાબર. ત્યાં સુધી ઓકે. પછી મેં કીધું સ્ત્રીને 1000 હાથ હોય છે. મારો કહેવાનો મતલબ એવો હતો કે એનામાં શક્તિ એટલી હોય, પણ પ્રોપર પેલું ન કરી ગયો. મેં કીધું સ્ત્રીના 1000 હાથ હોય છે, સ્ત્રીના હાથ એટલા લાંબા હોય છે કે એ ગમે ત્યાં પહોંચી જાય છે. તમારો મિનિંગ એ હતો બધા જ કામ એ કરી જાણતી હોય છે, કે ઘર બી સાચવવાનું, બાળક સાચવવાનું, પતિને સાચવવાનું, બધું. અને એ પ્રોપર હું બોલી ન ગયો, જય હિન્દ કરીને બેહી ગયો. પછી મારું 8મું ધોરણ, એ 6ઠ્ઠાની આઈ થિંક 7મા ધોરણની વાત હતી. પછી ઈ બીક મને 8મા ધોરણમાં આખું વર્ષ રહી કે 8મામાં મેં એવી કોઈ હિંમત જ ન કરી. સ્ટેજ ફિયર થઈ સ્ટેજ કે હવે અહીંયા આપણું કામ નથી. બિલકુલ. પછી 9મા ધોરણથી મેં પાછું ચાલુ કર્યું કે બાલસભામાં ધૂન ગાવાનું હોય. શનિવારે અમારે નોલેજ ડે નો દિવસ, કે એમાં બાલસભા થાય. ઇન ધ સેન્સ કોઈ બોલે, કોઈ સુવિચાર હોય, કોઈ ગાતું હોય, કે આમ સાદી બેઠકી ટાઈપ એકદમ. એમાં કોઈ માઇક બાઇક ને તામજામ ને એવું નહીં. એટલે એમાં બધાને બોલવાનું, અને હું એમાં હોય જ કાંઈક ને કાંઈક મારું. કેમ કે મને એક વસ્તુ ગમતી, કે આમ ફ્રેમમાં રહેવું ગમતું મને. એનું રીઝન એ છે કે જ્યાં તમારી પાસે કાંઈ હથિયાર ન હોય ને, ત્યાં સૌથી મોટું હથિયાર તમારી જે કલા હોય ને એ હોય. કેમ કે અહીંયા ઈ સ્કૂલની એક પ્લસ પોઈન્ટ એ હતો કે તમે કોઈ પણ કમ્યુનિટીમાંથી આવતા હોય, તમે કોઈ પણ કાસ્ટમાંથી આવતા હોય, અહીંયા કોઈ ફરક ન પડે. ઇવન દલિત અમારી યારે ભણતા હતા, અમારી યારે મુસલમાન ઘણા ભણતા હતા. પણ મને હવે ખબર પડે કે આની કાસ્ટ આ હતી, આની કાસ્ટ. એવા ઘણા મારા ફ્રેન્ડ, ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ છે કે જેના ઘરે આપણે આવી જઈ શકીએ, જેની ઇવન એની બેન મને રાખડી મોકલાવતી હોય તોય મને હમણાં ખબર પડે કે એની કાસ્ટ કઈ હતી. એટલે અહીંયા બધા પ્રસંગો ભેગા જ ઉજવતા. બિલકુલ. પૂછવાની આદત જ નહોતી આ બધી વસ્તુ. એક ડિશમાં જ જમવાનું. બિલકુલ. હા. એક ટુવેલમાં નાઈ લેવાનું અને કપડા એકબીજાના શેર કરવાના, કેમ કે ત્યાં પરિસ્થિતિ તો બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે ત્યાંથી ચાલુ થઈ. પછી કોલેજ કેવી રહી? કોલેજમાં તોફાનો કે પછી? કોલેજ શાનદાર. એક ઈ સફર એવી હતી કે જેમાં મારું MRS પૂરું થતું હતું. અહીં મારો એક ફ્રેન્ડ છે જિગ્નેશ રાઠોડ કરીને, અમારી કોલેજમાં બેલ હતો. એ બેલ પાસે ઉભીને મેં એક સેન્ટેન્સ કીધું હતું કે હવે કદાચ કાલ મોત આવી જાય ને તો અફસોસ નથી. એટલી મજા કરી લીધી. આ મોહતાજ, એ મને પાજોદ દરબાર રૂસવા મઝલુમીનો એ શેર છે. ઈ જે જિંદગી જીવા ને એવું નતું, આલિશાન નહોતી જિંદગી. હું તમને કહું, મોહતાજના કસાનો હતો કોણ માનશે. ઈ મારી કોલેજ મને યાદ આવે ને એટલે પેલો મને આ શેર યાદ આવે કે મોહતાજના કસાનો હતો કોણ માનશે, મારો એક જમાનો હતો કોણ માનશે. ક્યાં વાત. અને હમણાં હસવાનો મેં જે કર્યો અભિનય, એ પ્રત્યાઘાત દુર્દશાનો હતો કોણ માનશે. કોલેજ એટલે અમારા પ્રિન્સિપલ કાલાવાડિયા સાહેબ, અમારા જાટકિયા સર, ભરાડ સર, પારુલ મેડમ, અદિતિ મેડમ, અમારા ધ્રાંગધરિયા સાહેબ, DC પટેલ સાહેબ, બધા આખો સ્ટાફ. ઇવન હું એવું કોઈ નથી જેનું નામ હું ન બોલી શકું. અને મેઇન રીઝન એનું એ હતું કે ભણવાનું અહીંયા મારું સાઈડ બિઝનેસ હતો, કે ટાઈમ મળે તો હું ભણી લઉં. બાકી કરવાનું મેઇન બિઝનેસ અધર એક્ટિવિટી. જેવી કે સપોઝ જમીન બધા આવ્યા હોય અને બપોરે ક્યારેક આપણે, અમારે કેવું સવારે 7 થી બપોરે 12 ની કોલેજ હતી, અને એટલી ડિસિપ્લિન કોલેજ કે તમારે યુનિફોર્મ પહેરીને જવાનું. કોલેજમાં નહીતર પ્રાર્થના ન થાય. અમારે પહેલા જ પ્રાર્થના થાય કોલેજમાં. બરાબર. બટન બંધ કરવાના, આમ સ્લીવ ફોલ્ડ નહીં કરવાની. હા, અમારા સાહેબ નો જ માપો. ટીચ થઈને જવાનું એટલે કે નગર સાહેબ મારે કોલેજમાં મારે. અને એમ જ્યારે પડી, હા ઘણી વાર. અરે બહુ આરામથી. સાંભળજો, રવિ આહિર બિરાદર ને પણ પડી છે કોલેજમાં. બહુ આરામથી અને ફ્રેન્ક મારી લી. અને અમને કઈ હવે ખબર પડે કે યાર જાહેરમાં કોક મારે તો ઇન્સલ્ટ થાય. પેલું આપણી બાજુ નહીં કે ચાલતા જઈને મારતા જાય. આરામથી મારતા જાય. એટલે ત્યાં સાહેબ નો
પોતાનો રૂવા બેવડો, કેમ કે ઈ ખુદ એટલી સ્પીડમાં હાલે ને કે આપણે એની બાજુમાં દોડવું પડે. હા, મહેન્દ્રભાઈ કાલાવડિયા એટલે એનર્જીની દુકાન એમ, અને આખો દી 24 કલાક ઘૂમતો માણસ. ટેકનિકલી સાહેબને હજી કદાચ ઓલું લાગે, ટેકનિકલી સાહેબ એટલા કરેક્ટ નહોતા કે ટેકનિકલી એટલા પાવરફુલ નહોતા, પણ સાહેબના જે એથિક્સ હતા ને એ કોપી કરવા જેવા હતા. એ જે વસ્તુ હાથમાં લીધી એને પૂરી કરવી એટલે કરવાની જેમ. એટલે કોલેજમાં એ સિલસિલો ચાલુ થાય એટલે બપોરે જમીન આવતા રહી બધે. અહીંથી રૂમેથી હાલીને જાય એટલે અંદાજે 700 કે 800 મીટર હાથમાં ડીશ લઈને જમવા જવાનું. સામેના પેલું કેમ્પસ હતું જમવા માટેનું અલગથી, એમાં પછી જમીન બધા હુતા હોય એટલે ગમે એના રૂમમાં ના પંખામાં ઓશિકાના ઘા કરીને આવતા રહેવાના, કે પાણીની ડોલ ભરી અને ગમે એ હૂતો હોય તો એના ઉપર નાખ દેવાનું, અથવા તો કોઈ બાથરૂમમાં કોઈ હોય તો ઉપરથી પાણી નાખવાના, રેતીની ડોલ ભરીને ઉપરથી નાખવાની, કોઈ કપડા કોકના ધોયેલા પડ્યા હોય તો એ નીચે નાખી દેવાના. સાહિત્યકાર પાછળ એક સખત ચંચળ કુમાર છે. ઈ રંજાડ બહુ એક લેવલની રંજાડ હતી. બરાબર. સૌથી વધારે મજા કઈ આવે, કેમ કે આપણે બહુ પુઅર બેકગ્રાઉન્ડ થી આવતા હોય, પણ અહીંયા ઈ મજાની વસ્તુ એ હતી કે આપણને ઈ રિયલાઇઝ ન થાય કે ભાઈ આપણે ગરીબ છે. કેમ કે ઈ જીવવાનો જે લહેજો હતો ને એ રાજા જેવો. દેખાડાનો જમાનો જ નહોતો. બિલકુલ નહીં. ફોન મારી પાસે ડિજિટલ મતલબ આપણો એન્ડ્રોઈડ ફોન લગભગ MRS કે TY ના એન્ડમાં મારા હાથમાં આવ્યો. ત્યાં સુધી ફોન જ નહોતો મારી પાસે. ઘરે ફોન કરવો હોય તો સાદું કીપેડ હતું. એમાં ફોન કરી. મને લાગે આપણી પેઢી છેલ્લી છે કે જેને કીપેડે વાપરો છે ને જે સ્માર્ટફોનમાં આવ્યા છે. બરાબર ને? કીપેડ ની પોતાની મજા હતી. મજા, અરે 100 મેસેજ દિવસના મને યાદ છે ને, ટાઈપ કરી મેસેજ નાખવાના. 1 GB આખો મહિનો ચલાવવાનો આરામથી. જેવું ડેટા બંધ કરો મેસેજ આવે તમારા આટલા MB વધ્યા છે, તો કે હા તો આખો મહિનો ચાલી જાય. મહિનો. રવિભાઈ, એઝ અ સાહિત્યકાર તમને ગામડું અને શહેર આ બંને વચ્ચે તફાવત કેવો હોય? તફાવત નહીં પણ શું ગામડું છે ને શું શહેર છે? ગામડું અને શહેર વચ્ચે આમ જોવા જાય ને તો બહુ એક પાતળી ભેદરેખા છે, અને આમ જોવા જાય ને અત્યારે વર્તમાન સમય પ્રમાણે તો જમીન અને આસમાનનો ફરક છે. ગામડામાં કેવું છે કે ગામડામાં હું એમ નથી કહેતો કે શહેરોમાં સંવેદનાઓ ઘટી ગઈ કે સંવેદનાઓ નથી, પણ ગામડામાં એક ઠહેરાવ છે, ગામડામાં એક સુકૂન છે, ગામડામાં એથિક્સ. ગામડામાં તમે ગમે એ કામ કરતા હોય, સાંજે મંદિરની ઝાલર વાગે એટલે માણસ કામ મૂકી અને હાથ જોડે જ્યાં હોય ત્યાંથી. શહેરમાં ઝાલર સંભળાતી નથી. બાળપણ એઝ એ હ્યુમન બિંગ તમે કોઈ પણ લેવલે હોય કે તમે આગળ જઈને કોઈ પણ ફિલ્ડમાં જવાના હોય, તમે બની અને નિખરીને ત્યાં આવો કે જ્યાં તમારામાં એક લેવલ સુધી તપવાની શક્તિ હોય, તો એ તપવાની શક્તિ તમારામાં ત્યાં આવે જો તમે બાળપણમાં એ વસ્તુ તમારામાં બિલ્ડઅપ થઈ હોય નેચરલી. અત્યારે કેવું છે કે અત્યારે ફોન ગામડામાં છે, હવે ગામડાનું બાળપણ પાંગડું અને બિચારું થતું જાય. નહીતર બાળપણ કોઈ દી કોઈનું બિચારું ન હોય, કારણ કે બચપન કે દિન કિતને હસીન હુઆ કરતે થે, તબદીલ નહીં સિર્ફ ખિલોને ટૂટા કરતે થે, આજે એક આંસુ ભી ગીરા તો સહા નહીં જાતા, તબમ જી ભર કે રોયા કરતે. કેટલું આપણે રોઈ લેતા, કેટલા પાખંડ કરી લેતા, કેટલું બાજી લેતા. દિલમાં તો કશું જ ના હોય, કાંઈ નહીં, આંખું હાવ લાલ થઈ જાય, પણ મુદ્દો એટલો હોય કે રૂપિયો દ્યો. આઠાના ઓલી પેપ્સી આવતી પીળા કલરની. બિલકુલ. એટલે અને ગામડામાં ઈ બાળપણથી લઈ અને પછી માણસ યુવાન થાય. તો શહેરનો એક જોકે અત્યારે આપણે જોબ માટે કે ફાઇનાન્શિયલી સ્ટ્રગલ વધી છે લોકોને, કેમ કે રોજગારી માટે અને માઇગ્રેટ થયા છે લોકો, પણ એનો મતલબ એવો નથી કે ગામડું માણસના અંદર જીવતું હોય ને તો એ ગામડા જે માણસના ઝહેનમાં ગામડું રહ્યું ને એ જીવતું હોય ને માણસના અંદર ઠહેરાવ બહુ હોય. ઇવન એક તમને એક્ઝામ્પલ આપું કે ફોન બે જણાને બાજુમાં ફોન લઈને આપી દેવાના, એક ગામડાનો છોકરો હોય ને એક શહેરનો છોકરો હોય. નેટ તમારું પૂરું થાય ને એટલે ઓલું ચકેડું ફરવા મળે, બફરિંગ થાય. આ ભાઈની ધીરજ ફૂટી જાય એટલામાં. શહેરમાં હું એમ નથી કેતો કે બધા શહેરમાં રહેનારા લોકો ચીડિયા જ છે, પણ એને ખબર જ નથી કે ઠહેરાવ એટલે અને એનો વાક એટલે નથી કે એને જોયું જ નથી. તમે બસની રાહ જોઈને 3 કલાક ક્યાંક ઉભા રહ્યા હોય
અને પછી તમને કોઈ હા ફરતા ફરતા સમાચાર આવે કે બસ તો નહીં આવે, નહીં આવે. છતાંય તમારે શાંતિથી કુલ રહી અને પછી બીજું વાહન ગોતવાનું, રિક્ષામાં બેસીને જવાનું, ત્યાંથી બીજું કોઈક વાહન મળે, ત્યાંથી ત્રીજું વાહન મળે. રહી વાત ખોરાક ની, તો શહેરોમાં એ પ્યોર ખોરાક નથી. એ ગેરંટી સાથે આપણે કહી શકીએ કે ગામડામાં એનું કારણ છે ખેતીયારે પશુપાલન જોડાયેલો વિષય. અને શહેરોમાં તમે બહુ પૈસા ખર્ચો તમે, તો તમે ગામડામાં જે સામાન્ય માણસ ખાય ને એ જ માણસ શહેરનો અમીરમાં અમીર માણસ ખાઈ શકે. તમે બહુ પૈસા ખર્ચો ત્યારે, કારણ કે ગામડામાં દૂધના અમારે વ્યવહાર હોય, ઢાલું હોય એકબીજા, કે ભાઈ તમારી ભેંસ દૂધે ત્યાં સુધી અમે તમારી દૂધ લઈ જાવ, પછી અમારી ભેંસ દૂધે તો તમે અમારી લઈ જાય. પૈસા નહીં. છાસ ના તો પેલું બાર્ટર સિસ્ટમ જેવી. છાસ ના તો કઈ પૈસા એકાદ દે એકાદ લે. કેમ કે ઘી હાટું માખણ ઉતારે એટલે છાસ ના કઈ પૈસા ન હોય. છાસ તો કોને આપવાની હોય કે ભાઈ ગામમાં એવું વરણ રહેતા હોય કે જે પશુપાલન ન કરતા હોય, જેને જમીન જાગીર ન હોય, નાના માણસો જેને આપણે કહીએ, બિલકુલ, તો એને છાસ એમને ફ્રીમાં આપી દેવાની. બહેણી મૂકી જાય સવારે, અને ઘરધણી નવરો હોય તો અમુક બેનું એટલી લાગણીશીલ હોય કે એ બહેણી લઈને દઈ આવે, ગાડી તમારી છાસ. એ આ ફેર છે. એ લાગણીનો અભાવ શહેરમાં વધારે જોવા મળે ને, મટીરિયલિસ્ટિક વધારે થતું જાય. શહેર મટીરિયલિસ્ટિક થાય, ઓકે, કે સમય પ્રમાણે હરેક વસ્તુમાં અપગ્રેશન આવે, આપણે એમાં સહમત છીએ, પણ મુદ્દો એ છે કે મટીરિયલિસ્ટિક માઇન્ડસેટ થવા માંડ્યા માણસના. ઇવન તમે કોઈને જજ કરો ને તો એ પ્રમાણે તમે જજ કરવા માંડ્યા કે એના કાંડામાં વોચ કઈ છે, એને શૂઝ કયા પહેર્યા છે, એના કપડામાં કયું સ્ટીકર છે, કયો માર્કો છે, એને કંપનીના પહેર્યા કે નહીં, બ્રાન્ડ, કિરદારની કોઈ કિંમત નથી. અને ગામડું એ હજી વેણ ઉપર હાલે કે ફલાણા ભાઈએ કહી દીધું કે હું આવીશ એટલે હું આવીશ. ત્યાં એ એથિક્સ જે હતા, એ મોરલ હતા. દેશ મૂછના દોરે દેશ ટઈકો જ એના ઉપર છે કે હું આવીશ. ઇવન કેટલા જીભના માનેલ ભાઈ, લોકસાહિત્યમાં એવા કેટલા પ્રસંગો, જોગડો, અને એક પ્રસંગ મને યાદી થાય કે દુકાળનો એ વખત હતો, એટલે એક બેન હતી એને હગા ભાઈના ઘરે જાય કે બેનના ગામમાં, બેનના દેશમાં દુકાળ પડ્યો, એટલે એના પતિએ કીધું કે તું તારા ભાઈની મદદ માંગ તો આપણે વરહ ઉતરી જાય. એટલે એ બેન ની જાતી હતી, તો એ ભાભી એની જોઈ ગઈ કે બેન આવે છે, અને એને ખબર હતી કે એના દેશમાં દુકાળ પડ્યો, કારણ કે વણ હગે વણ હાગવે વણ નાતરીએ ને. લોકસાહિત્યનો બહુ મજાનો દુઓ છે કે વણ હગે, હગા ન હોય તો જીવી શકાય, વણ હાગવે વણ નાતરીએ ને, તમારા અંગત માણસો તમને નોતરે નહીં તોય જીવી શકાય, વણ માવતર જીવીએ. ત્યાં સુધી કીધું મા બાપ ન હોય તોય જીવી શકાય, પણ તું વીણ મરીએ મેં, જો વરસાદ તું નહીં આવે ને તો અમે મરી રહેવું. અને વરસાદ આવ્યો નહીં એટલે એ બેન ની મદદ માંગવા જતી હતી, ઓલા ભાભી એને જોઈ ગયા, એના ભાભી બેન આવે છે એટલે અંદર જઈને કહી દીધું તારી બેન માગવા આવે છે, તું હતાઈ જા. ને એ અભાગ્યો ભાઈ હતાઈ ગયું કે બેન આવી અને માગશે, કારણ કે જોડા બહાર પડ્યા હતા. બેનને જ ખબર હોય કે એના ચપ્પલ મારા ભાઈના પડ્યા, અહીંયા રમી રમીને મોટી થઈ હોય, એ અહીંથી એના થાપા મારીને ગઈ હોય, એને તો ખબર હોય ને કે ફળિયાની ફિતરત શું છે, મારા ઘરની ગોઠવણ શું છે. એટલે ભાભીએ કીધું કે તમારા ભાઈ તો હમણાં બહાર ગયા. એટલે બેન પાછી વળી ગઈ, એને એમ થયું, એને ખબર હતી કે મારો ભાઈ અંદર છે, પણ છતાંય હકી માનો જ એનો ભાઈ, કારણ કે બેન એક એવું પાત્ર છે કે મનોહર ને મીઠડી તું ઈશ્વરની દીધેલ છે. બેન એટલે એ જગતનું એક એવું પાત્ર છે કે પુરુષ તરીકે એનાથી નજીક હું નથી માનતો કે કોઈ હોય છે, કારણ કે તમે માં છે પણ માને બધું નથી કહી શકતા, બધું નથી. બેન એટલે એ આપણી એક અત્યારની ભાષામાં કહું ને તો ક્લોઝ ફ્રેન્ડ એટલે બેન. લોકસાહિત્યમાં એટલે કીધું કે મનોહર ને મીઠડી તો ઈશ્વરની દીધેલ દેન, માં જેવી મમતાળી મને બેહદ વાલી બે. માં જેવી મમતાળી એટલે એ બેહદ વાલી એટલે છે કે જેની એના વાલમાં કોઈ હદ એટલે નથી એમ. એટલે એ બેન ત્યાંથી પાછી વળી ગઈ. હવે રોતી રોતી બેન જાતી હતી એટલે ગામનો એક જોગડો ઢોલી, ઢોલ વગાડવા વાળો માણા, એને એમ કીધું કે બેન ઓળખસ? કે આ ભાઈ ઓળખું છું, કે તું અમારા ગામનો છો એમ. તો કે તું ગામમાં આવી અને તું રોઈને જાસ, શું તકલીફ છે મને કે. નાઈતે નેણો નથી, એ એવું નથી કે એક કાસ્ટ ના હોય અને ઇન્ટરેક્શન થાય. ગામડા અને શહેર વચ્ચે આ ફેર. ગામડામાં શહેરોમાં એવા કેટલા લોકો છે કે જે ડિપ્રેશનમાં આખો દી ખૂણામાં બેઠા રહે, યા ફિર કેફેમાં બેહી અને આખા બંડલના બંડલ સિગારેટ ફૂકી નાખે, છતાંય કોઈ પાસે બેહીને એને પૂછતું નથી વોટ યુ ફીલ નાઉ. અને ગામડામાં
એના ગામની ખાલી દીકરી કે પૈણીને વહી ગઈ. મુદ્દો એટલો હતો કે રોતી રોતી જાતી હતી, એટલે એને પૂછ્યું કે શું તકલીફ છે, કે કાંઈ નહીં ભાઈ, થઈ ગયું જે થવાનું હતું. એ હમદય ના માણા પૂછે કે મને તું કે, એટલે આને કીધું કે ભાઈ અમારા દેહમાં વરસાદ નથી થયો, ભાઈ આગળ થોડીક મદદ માંગવા આવી હતી, પણ ભાઈ મને જોઈને હતાઈ ગયો. એ વાતનું મને દુઃખ થયું. એમ તમારો અંગત માણા તમને કામ પડે ત્યાં હતાઈ જાય ને ત્યાં દુઃખ બહુ થાય. કારણ કે જેના ભરોસે તમે આખો ખેલ માંડ્યો હોય, એ જ માણસ પછી ખેલમાં ન હોય ને, તો એ વેદના તો જેને જેને ભોગવા હોય ને એને ખબર હોય કે ત્યાં પીડા કેટલી થાય. એટલે ઈ લખેલી, મારી લખેલી 2 લાઈન હતી કે બાજીયા જિંદગીની હારી ગયા એનો સેજે અફસોસ નથી બિરાદ, પણ દુઃખ ઈ વાતનું છે કે અમે જેને ભરોહાના એકા માયના હતા ઈ મારા જોકર નીકળે. કે તમારો એકો હોય જે જોકર નીકળે ને, એટલે આ 2 ભાઈ બેન વચ્ચે સંવાદ થતો હતો. એટલે એને એમ કીધું કે કાંઈ વાંધો નહીં બેન, હું આપું. ઈ બેનને બહુ મોટો પ્રસંગ છે, પણ ઈ બેનને દાણા આપે, ખાલી દાણા આપે એટલું નહીં, અને દીકરાને ભેગો મોકલે કે આખું ગાડું જોડી જા, ગાડામાં દાણા નાખ કે બેન આખું વરહ ઉતરી જાય. આખા આવતા વરહ સુધી એને કઈ ખૂટે નહીં એટલું તો આપી આપ, અને આ દીકરો અહીંયા જઈને એને એટલું આપી આપ. વાહ! એટલે આ ગામડાની અને શહેરોની આ ભાવના ફરક છે. એમ કે બિલકુલ ઇન્ટરનેટ થી તમારી બાજુમાં કોઈક રોવે છે ને, એમાં તમને ઇન્ટરેસ્ટ નથી, પણ તમે કોઈક સેડ રીલ જોઈને તો તમે એમાં કોમેન્ટ મારશો કે સો સેડ. કોઈ માણસ રિયલમાં તમારી બાજુમાં રોવે છે બેઠું બેઠું, એને કઈક તકલીફ છે, એને કઈક પીડા છે, પણ મુદ્દો એ છે કે દુઃખને ડેકોરેટ કરીને આપણી સામે આવે તો આપણને ગમે, આમ ફેન્ટસી લાગે. લોકો એકબીજાની મદદ એટલા માટે કરવા માંગે છે કે એને એ ફોટો પાડી અને શેર કરવો કે આજ મેં આ માણસને મદદ કરી. કેટલી હદે સોશિયલ મીડિયા ઘૂસી ગયું, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, એની કોઈ સીમા નથી. કેમ કે માણસની ઓળખાણમાં માણસના ફોલોવર મેન્શન થવા માંડ્યા. ઇવન કોઈ માણસ કોઈ પ્રસંગમાં કે કોઈ પ્રોગ્રામમાં આવે ને તો પેલા એ માણસનો લહેજાથી એની ઓળખાણ થતી કે આ મનીષભાઈ છે કે જે દર વર્ષે અમારા ગામમાં મા બાપ વગરની છોકરીઓના લગ્ન કરે છે, 11 છોકરીઓ 21 છોકરીઓ. અત્યારે કોઈક એન્ટર થાય તો રવિભાઈ આહિર ગજરી કોણ, અને 200 કે ફોલોવર છે. ઓળખાણ, માણસની ઓળખાણ તમારા આંકડાઓથી મેન્શન થવા માંડી કે હવે તમારી ઇજ્જતદાર હોવું અલગ વાત છે, અને તમારી ડિજિટલ ઇજ્જત થવા માંડી. ડિજિટલ ઇજ્જત, હા, ઇજ્જત ડિજિટલ થઈ. લોકો બે ઇજ્જત ડિજિટલ, ઇન્ટરનેટ વાળી ઇજ્જત, ઇન્ટરનેટ વાળી ઇજ્જત, એવી ઇજ્જત કે જેનું કોઈ ભવિષ્ય જ નથી. ભવિષ્ય જ નથી. રિયલમાં તમે રીલમાં જોતો હોય માણસ રિયલમાં એવો છે કે કેમ એના કોઈ સર્ટિફિકેટ નથી, કોઈ પાસે નથી. રવિભાઈ, ગુજરાત ને ગુજરાતીઓને મોસ્ટલી વિશ્વ પટલ ઉપર ગાંઠિયા, ગરબા ને બિઝનેસ. ગાંઠિયા એટલે આપણે જલેબી ગાંઠિયા, આ 3 વસ્તુથી ઓળખે છે. તમારું શું માનવું છે, કેટલી આ છાપ યોગ્ય છે અને કેટલી અયોગ્ય છે? છાપ આમ તો બિલકુલ યોગ્ય નથી, અને વાત જો ટેસ્ટ ની આવે તો યોગ્ય એટલા માટે છે કે ગુજરાતીઓ ખાવાના શોખીન, અને ખાવાનો શોખીન એ જ માણસ હોય જે પૂરા પ્રમાણમાં મહેનત કરવાની જેનામાં ત્રેવડ હોય, એ જ સ્વાદ લઈ શકે. હા, આપણે કોકને જોઈને આમ હુષ્ટ હોય ને, તો ઈ તો આ શહેરોમાં લોકો એવું માને કે આ લુકિંગ નોટ ગુડ ને ફિટ નથી ના તે, ગામડામાં તો જાડો હોય એટલે એમ કે જામી ગયો, ખાધેલ પીધેલ ઘરનો છે, એમ ખાધેલ પીધેલ ઘરનો છે. સાચી વાત. એટલે એનાથી લોકોની અપેક્ષા વધે કે ધરાઈને બેઠો છે, ધરાયેલ હો જેની એની લાગે ના બીક, કે જે ધરાઈને બેઠો એ માણસની બીક ના લાગે. બાકી ગુજરાત એટલે ખાલી ગાંઠિયા, ગરબા કે જલેબી એવું નથી. ગુજરાત એટલે મોહનદાસ કરમચંદ ગાંધી, ગુજરાત એટલે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, એક એવો માણસ કે જેની યાદો એવા માણસો કે જે આ દેશ હાટું, રાષ્ટ્ર હાટું, આપણા ધર્મ હાટું, એને ટકાવવા હાટું જે માણસોએ શહાદત વહેરી, ત્યાં સુધી કે એના ઘર ખાલી થઈ ગયા, એની જાત વિસરાઈ ગઈ, ત્યાં સુધી કવિઓએ અંજળિયું છાટી અને એ પાત્રોને આપણી સામે લઈ આવ્યા. ગાંધીજી એટલે એક એવો વ્યક્તિ કે તમે 1915 થી શરૂ થઈ હતી એની યાત્રા. ગાંધીજીનું ભારત આગમન 1915 થી 1948 સુધી, જ્યાં સુધી બાપુનું અવસાન ન થાય ત્યાં સુધી એ માણસ એક જ મુદ્દા ઉપર લડ્યો કે આઝાદી. અત્યારે આ સસ્તા ઇન્ટરનેટ ઉપર ઘણા લોકો ગાંધીજીને ગારું દે છે. હું એમ નથી કહેતો કે ભગતસિંહ અને ચંદ્રશેખરનો રોલ અલગ હતો, આપણે એમ નથી કહેતા કે એનું જે
આમાં ફાળો હતો એ ઓછો હતો, જે બિલકુલ ઓછો મહાભારતમાં નહોતો. ભગવાન કૃષ્ણનો અને અર્જુનનો અલગ અલગ બિલકુલ રોલ બિલકુલ પણ એકબીજાના પૂરક હતા. પૂરક હતા. કે એકલા ગાંધીજીથી જ આઝાદી આવી એમ કોઈ કહેતું હોય તો એ 100% વાત ખોટી. ભગતસિંહ અને ચંદ્રશેખર નો હોત તો એનો પરિણામ અલગ હોત કઈ એમ. પણ ઈ લેવલનું પેશન હોવું જરૂરી છે. 1915 થી 1948 સુધી તમે 30 કે 35 વર્ષ કન્ટિન્યુ એક જ મુદ્દા ઉપર કામ કરો અને છેલ્લે તમે ઈ જે મુદ્દા માટે તમે તમારી જાત ખપાવી દીધી, એ આઝાદીનો ઉગતો સૂરજ ન જોઈ શકો. ઈ લેવલનું પેશન એટલે ગુજરાત. ગુજરાત એટલે મીઠું બનાવી નાખે, પાણીને મીઠું બનાવી નાખે, જગતને વેચે. બાકી ખારું વસ્તુ કોઈ ખાવા તૈયાર નથી. ગુજરાત એટલે ઈ તમારી રજવાડા પણ ગુજરાતમાં ઘણા બધા થઈ ગયા. રવિભાઈ, રજવાડાઓ વિશે શું જણાવશો? રજવાડા ભારતનું એકીકરણ થયું ત્યારે ગુજરાતમાં 562 રજવાડા હતા અને હરેક રજવાડા પોતામાં એક યુનિકનેસ લઈને બેઠા હતા. ઇવન તમે ગોંડલના આજ પણ ગામડાઓમાં જાઓ તો ગોંડલની આસપાસ અને ગોંડલના તાબાનો જેટલો એરિયા હતો ઈ લેવલના 75 થી 80 વર્ષના લોકો મેં જોયેલા છે. એનું રીઝન છે કે મેં ઉપલેટા સ્ટડી કર્યું. 75 થી 80 વર્ષના લોકો ઇંગ્લિશમાં ન્યૂઝપેપર આજની તારીખે વાંચતા છે. જે આજની સિસ્ટમ નથી કરી શકી, આજની ટેકનોલોજી નથી કરી શકી, એ વસ્તુ રજવાડાઓએ આજથી વર્ષો પહેલા કરી. ભગવત ગોમંડલ આપણા ગુજરાતીનો શબ્દ ગ્રંથ છે. ઈ ટાઈમમાં એટલું મોડર્ન હોવું, ઇવન શહેરોની જે રચના છે, સિટીઓની બાંધણી આજના મેગા સિટી આપણે જોઈ ને તો એ થાપ ખાઈ જાય. બાકી ઉપલેટાનું એક્ઝામ્પલ એટલે મેં જોયેલું છે. એમાં તમે બાવલે આયલા જાવ ને, બાવલો એટલે પેલા સ્ટેચ્યુ મૂકેલા હોય ને, બાવલે આયલા જાવ એટલે સિટી ની અંદર આવતા રહ્યો, બાવલે આયલા જાવ સિટી બહાર જતા રહ્યા. તમારે કોઈ રસ્તો પૂછવો ન પડે. એ મોહેન્જો દડો ની જેમ મોટા મોટા રસ્તા ને એની નગર રચના ને બિલકુલ પ્લસ એનું જે એમાં લોકો સલામતી અનુભવતા. રજવાડા વખતમાં જે માણસો રજવાડા ખાતર કામ આવી જતા કે એના પરિવારોને મૂકીને ફના થઈ જતા તો એ મૂર્ખા નહોતા. એને કઈક એનામાં જોયું હોય છે તો જ જાતા હોય ને. અને રજવાડા ઈ લેવલની સિદ્ધતથી એની સિસ્ટમ હતી કે એના જે રાજ વ્યવહાર હતા કે એની રૈયત ભૂખી હોય ને ત્યાં સુધી રાજા જમવાય ન હોય. કારણ કે રાજવાનું જે છે કે પ્રજાને ભોજન પીરસવું એ રાજનો અધિકાર છે અને જેની રૈયત ભૂખી રજરે નૃપને ધિકાર છે. એવો કોઈ નૃપ તૈયાર નહોતો. નૃપ એટલે રાજા. એવો કોઈ રાજા તૈયાર નહોતો કે જેની રૈયત ભૂખી રજરતી હોય, એને એસો આરામ. ઇવન મુઘલ સલ્તનતો નો પગ પેસારો ગુજરાતમાં થાય, ગુજરાતની સંસ્કૃતિને તોડી નાખવાના પ્રયાસો થાય, ગુજરાતના જે લોક કલા માટે કામ કરતા માણસોની ઉપર રંજાડ થાય, સાહેબ ઠાકર હોય તોય ભલે અને ગુજરાતનો કોઈ પણ માણસ હોય, પણ એ વખતે રજવાડાઓએ એનું સ્ટેન્ડ લીધું છે. એવું નથી કે એ કોમ્પ્રોમાઇઝ કરીને કે ઉપરની સિસ્ટમ અરે મડાગાંઠ કરી અને પોતાનું જાજુ કરીને નીકળી જાય. ગુજરાત એટલે એક એવી ધરોહર કે જેને આ દેશને બહુ બધું. ઇવન આપણા પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ પણ ગુજરાતની દેન છે. તો હિન્દુસ્તાન ઋણી તો ન કહી શકાય, પણ હિન્દુસ્તાનને બહુ ગુજરાતે ઘણું આપ્યું છે. નરસિંહ મહેતા આપ્યા, મીરાબાઈ એટલે ગુજરાત. ભગવાને તો અહીંયા જ આવીને વૈસા આપણે દ્વારકાધીશ 16 વર્ષની ઉંમરે અહીંયા આવી ગયા હતા છેલ્લે. એટલે ટૂંકમાં કોઈ માણસ છેલ્લી અવસ્થાએ આવે ને એને એમ થાય ને કે હવે જિંદગી જીવી લેવી છે, એટલે ગુજરાત. વાહ, ગુજરાત ખાલી ગાંઠિયા નથી. જુનાગઢમાં આપણો ઇતિહાસ છે, આપણા સ્પેશિયલી આપણા સમાજનો કહીએ તો કે નવઘણ વખતેનો આપણા જે દેવાતાપાએ એમના દીકરાને બચાવ્યો હતો અને ખુદના દીકરાનું બલિદાન આપી દીધું હતું. એ જરા પ્રસંગ કહેશો? મને જાણવાની ને અમારા દર્શકોને પણ જાણવાની ઈચ્છા છે. એ પ્રસંગ એટલે એક આહિર હોવાને નાતે આપણે વાત કરીએ ને તો કદાચ થોડીક અતિશયોક્તિ લાગે, પણ એઝ એ થર્ડ પર્સન વાત કરી કે લોક સાહિત્યકાર તરીકે હું એ ઘટનાને એ દ્રષ્ટિકોણથી જોઉં છું કે એમાં એને કોઈ વસ્તુને મેન્શન નહોતી કરવી. દાખલા તરીકે રાનો વંશ પૂરો થઈ જાય કે ઈ યુદ્ધમાં કે એમાં રાનો વંશ આખો ખતમ થઈ જાય તો દેવાય બોદર કે આપણા દેવાતાપાને કોઈ નુકસાન નહોતું જાય. એવું નહોતું કે એને સીધો જ કઈક નુકસાન જાય એમ હતું, પણ
હોનબાઈને ભરોસો કે ભાઈ નવગણ ને તમે દેવત આપાને ત્યાં પહોંચાડી દો, આળીદર બોડીદર પહોંચાડી દો, જી એટલે મારો ભાઈ સલામત રાખી લે. ખાલી એક આશરા ધર્મને ખાતે કે એ હુંડલો મારા ભરોસેથી અહીંયા આવ્યો છે. તો એ ભરોસા હાટું થઈ કે મહેમાન ગતિ માણસ કઈ હદ સુધી કરે કે પોતાનો દીકરો એને સામે મૂકી દીધો. એવો બહુ જૂજ પ્રસંગો છે એવા લોકસાહિત્યના, જ્યાં સુધી મારો અભ્યાસ છે, જ્યાં સુધી મેં લોકસાહિત્યને જાણ્યું છે, સમજ્યું છે, ત્યાં સુધી કે જેમાં એને ઇવન એને મેન્શન નથી કર્યું. એના જીવત પર્યત દેવત બોદરે એના મોઢામાંથી કોઈ દી ઈ વાત નહોતી કાઢી. નવગણ ગાદીએ બેસી જાય છતાંય કે ભાઈ તને રાખવા વાળા અમે હતા. પોતાનો દીકરો દઈ દેવો એટલે આજ તમે કોકના ખીચામાંથી 10 રૂપિયાની નોટ કાઢી લ્યો તો કેસ કરના, હા કેસ થઈ જાય, કાટલા પકડી લે માણસ. અને આ તો પંડનો વંશ દઈ દેવો એમ. અને અહીંયા ખાલી એટલું જ નહીં, અહીંયા એક માં તરીકે હોનબાઈને ઈ વાત દર્શાવી કે અમે તો આને ઓળખતા નથી. પોતાના દીકરાને ઇન્ટ્રોડ્યુસ એ રીતે કરવામાં આવે કે આ તો અમારો દુશ્મન છે, કે અમે આને તો ઓળખતા નથી એમ. અને ઉગા આપાનું પાત્ર એટલે એવું પાત્ર કે લગભગ આ દેશનો સૌથી નાનામાં નાની ઉંમરનો રાજા એને કહી. કારણ કે એને જઈ વાં કચેરીમાં લઈ જવામાં આવતા હતા ત્યાં વિધિવત રીતે રાજ તિલક કરવામાં આવ્યું. કારણ કે એને ત્યાં રાજા દેખાડવાનો હતો ને કે આ તો પ્રિન્સ છે. તો એ પ્રિન્સ બતાવવા માટે એની વિધિ થઈ, એને સરમુગુટ પહેરાવવામાં આવ્યું, એને તિલક કરવામાં આવ્યું. તો એ રાજા નહોતો છતાંય કોઈ જોનાર એને તાગી નહોતા શકતા કે આ નવાબ, આ ઠાઠરીઓ એ ખરેખર નવાબી નથી. અને અભિનયનો અનુભવ અમારાથી વધારે કોને જોનારા તેદી નહોતા તાગી શક્યા કે આ ઠાઠી ખરેખર નવાબી નથી. ખરેખર નવાબી આયલા આવતા હતા તો એ દુશ્મન એમ જ થતું હતું કે નવગણ જ છે, નવગણ જ. એટલે તમે નથી અને જે ઉપરવટ થઈને જીવવું. ગજાબાર અમુક દાદ બાપુની કવિતા છે ને, અમુક માણસો હટીને જિંદગી હમાં આવે કે એક રંગો નહીં તું રંગ પલટીને આવ. થાય કરી લે. હા, અમુક વખતે તકલીફો ને પીડાયું માણસને એટલી હદ સુધીની હોય ને કે થાકી જાય એમ. કે ભાઈ આજની ભાષામાં ડિપ્રેશન કહીએ ને, ડિપ્રેશન કોઈ નવી વસ્તુ નથી, પણ ગામડામાં એને વ્યાધિ નામ આપી દે. હમણાં કઈ મન નથી લાગતું. વ્યાધિ સીધું સિમ્પલ. હા, સીધું સિમ્પલ. પણ ત્યારે પૂછવા વાળા હતા ને, હવે ડિપ્રેશનમાં પૂછવા વાળા હતા એટલે ખબર વગર બહાર નીકળી. બાકી ડિપ્રેશનમાં તો મેં ફીલ કર્યું હોય છે, તમે કર્યું છે, પણ ત્યાં એને ખબર નહોતી. આપણે લિટરલી હજી નથી ખબર પડતી હું ડિપ્રેશન. હા શું છે કે બસ મજા નથી આવતી, કંટાળો આવે. અને એ બરાબર છે. ખબર પડે તો આવી થઈ જાય. હજી ખબર નથી પડતી, બહુ સારી વાત છે. ગુજરાતના બહારવટીયાઓનો ઇતિહાસ ખાસો ઉજ્જવળ છે આમ તમારું. અને મેં ઘણા કિસ્સાઓ બી સાંભળ્યા છે તમારા થ્રુ બહારવટીયાઓના. અમારી ટીમ રિસર્ચ કરતી, અમારી ટીમ બહુ મજબૂત છે એમ તો, કે રવિભાઈ થી બધો જ રિસર્ચ કરીને પછી મને કીધું કે બહારવટીયાઓનો સવાલ પૂછજો. તો બહારવટીયાની તમે વાત કરી ને, તો ગુજરાતના એક બહારવટીયાની એવી ગાથા રહી છે કે એ વખતમાં એ લોકો ગામ ભાંગવા જતા. કોઈ પણ ગામમાં લૂંટ કરવી હોય એટલે સોના જવેરાત ને આ તેન, એના માટે રાતે એ વખતમાં લાઇટું નહીં. હવે લાઇટું નહીં અને ગામડામાં હજી એવી સિસ્ટમ છે, ફળિયામાં લોકો ખાટલા રાખી સૂતા હોય. તો એ એક પછી એક ખાટલામાં હોટેલ બિસ્તર ઊંચું કરતા જાય, ચાદર ઊંચી કરતા જાય અને હાથ મારતા જાય. એમાં એ બારવટીયાનો હાથ એક 20 કે 22 વર્ષની દીકરીને અડી ગયો. એને પછી એને એમ થયું કે મારો હાથ આ દીકરીને અડી ગયો. એને બહાર જઈને એનો હાથ કાપી નાખ્યો. ગુજરાતના બારવટીયા એ લુચા લફંગા કે લૂંટારા માણસો નહોતા. એની લડાઈ હતી ગુજરાતની અથવા તો સમાજની કે કોઈ પણ સિસ્ટમ વિરુદ્ધની. જે લોકો શોષણ કરે, આ શેઠ બની બેહે. યસ. વાત આ ગુજરાતની થઈ, બરાબર. આપણા દેશ ઉપર વિદેશી આક્રમણો બી ઘણા થયા. સિકંદર સૌથી પહેલા માનવામાં આવે છે. તમારા મેં એક પ્રોગ્રામમાં જ આ વાત આખો કિસ્સો તમે કીધો છે. ને ત્યાર પછી અફઘાનિસ્તાન બાજુથી જે આક્રમણો થયા, મુગલો, જે મેં તમારા જ એક શોમાં સાંભળ્યું છે, સિકંદર અને પોરસનો કિસ્સો. ને ત્યાર પછી અફઘાનિસ્તાન બાજુથી જે મુગલોના આક્રમણ થયા તેના વિશે જણાવો કે એ શું સત્ય શું હતું ખરેખર. હિન્દુસ્તાન એટલે પહેલેથી જ એક એવો ફિલોસોફર હતો, હિન્દુસ્તાનને એક જીવતી જાગતી ઘટના કીધી. હિન્દુસ્તાન સોને કી ચીડિયા, સમૃદ્ધિ. સોને કી ચીડિયા એટલે સમૃદ્ધિનું પ્રતિબિંબ છે.
કે એટલી સમૃદ્ધિ હતી કે હિન્દુસ્તાનમાં કોઈ વસ્તુ ઘટતી, ઇવન આપણો વારસો હોય તોય ભલે, આર્થિક દ્રષ્ટિકોણથી હોય તોય ભલે, કારણ કે ધર્મ મજબૂત હતો. અને જે દેશનો, જે રાષ્ટ્રનો ધર્મ અને એથિક્સ મજબૂત હોય એની પ્રજા એથિકલ હોવાની, અને એના કારણે ભારતની લોકોના જે માનસ હતું એ માનસ પ્યોર હતું. મુઘલોનું આક્રમણ એ દર્શાવે છે કે મુઘલો રાજા હતા એ ક્યાંના રાજા હતા. જે ગામમાં 50-60 ની વસ્તી હોય અને એનો સરપંચ એની ગાડીમાં એવડું મોટું બોર્ડ લગાડીને રખડતો હોય કે સરપંચ શ્રી ફલાણા ફલાણા ગ્રામ પંચાયત, તો એની કોઈ વેલ્યુ નથી. અથવા તો રેસમાં 2 જણા દોડતા હોય અને તમે બીજો નંબર લઈને પછી એનું સેલિબ્રેશન કરો તો એની કોઈ વેલ્યુ નથી. એઝ પર માય નોલેજ મુઘલોનું સેમ એવું જ હતું. મુઘલ એટલે કોઈ એવી પ્રજાતિ નહોતી કે જે બહુ ગર્ભ શ્રીમંત લોકો હોય. તમે રાજત્વ ભોગવતા હોય તો તમે રાજા ક્યાંના હતા? એવા પ્રદેશોનો કે જે હુક્કા પ્રદેશ, કે જ્યાં લોકો પાસે ખાવા કાંઈ નથી, લોકો પાસે પીવા કાંઈ નથી, એને દબાવીને ધંજાડીને તમે રાજા થયા હોય. અને રાજા થયા હોય તો રાજા કોઈથી લૂંટારું ન હોય. એ હિન્દુસ્તાનમાં રાજ કરવાનું કારણ જ એને એ હતું કે અહીંયા બહુ એક્સ્ટ્રા ફેસિલિટી એને મળી. સિકંદર અને પોરસની તમે વાત કરી, તો કોઈ પણ આક્રમક રાજા આવે ને એના ભેગો એના લહિયા આવે. લહિયા ઇન ધ સેન્સ કે તમે હિન્દુસ્તાન ઉપર આક્રમણ કરવા આવો તો તમારો રાજકવિ તમારા ભેગો જ આવે. બિલકુલ. અને એ તમારી જ પ્રશસ્તિની કે તમારા જ વખાણ કરે. સિકંદર અને પોરસના યુદ્ધમાં છેલ્લે આપણા એના લખેલા, એના લહિયાઓએ લખેલી વાત કે એ યુદ્ધ થાય ને સિકંદર એટલે અપરાજિત હતો. હાલો કે એના સપનાને આપણે સલામ કરવી પડે કે એક માણસે એવું સપનું જોયું કે આખી દુનિયાનો હું રાજા હોઉં. એ સપનાને સલામ, એની સ્પિરિટને સલામ. પણ એ અણનમ સિકંદર કે જે ક્યાંય હાર્યો નતો, હિન્દુસ્તાનમાં પોરસ આગળ એ લોકો સ્વીકારવા તૈયાર નથી કે સિકંદર અને પોરસની લડાઈ થઈ અને એમાં પોરસ હાર્યો કે પોરસ મરાયો. પણ એના લહિયાઓએ એમ લખ્યું છે કે પોરસને જે બંદી બનાવવામાં આવ્યો હતો એ દગાથી. પોરસને જે બંદી બનાવવામાં આવ્યો ત્યાં પોરસને પૂછવામાં આવ્યું હતું કે સિકંદર દ્વારા કે તારી યારે કેવો વ્યવહાર કર્યો. ત્યાં દેશના એક રાજાએ જવાબ આપ્યો હતો એક રાજા બીજા રાજા હારે વ્યવહાર કરે એવો વ્યવહાર મારા કરતા. આ હિન્દુસ્તાન છે એને ત્યાં હાથ જોડી અને ભીખ નહોતી માંગી કે મને માફ કરી દો કે મને જવા દો. એને એમ કીધું હું એક રાજા છું, તું રાજા હોય તો હું રાજા છું. એના એ મુઘલો આગળ વધી અને અસ્મક નામનું ગણરાજ્ય, સ્ત્રી સશક્તિકરણના બેનરો જ આપણે જોઈએ તો આપણને એ વાત ઉપર હસવું આવે. ભારત ઈ પરંપરાઓનું રાષ્ટ્ર છે કે અહીંયા આર્ય સંસ્કૃતિ કે ઈ પેલાની સંસ્કૃતિઓ જે હતી એમાં સ્ત્રીને હમોવડી ગણવામાં આવતી પુરુષની. યજ્ઞ વિધિમાં સ્ત્રીઓએ છેખુદી ભાગ લીધો હતો. મોડર્ન સમાજની આપણે જે ડિઝાઇન કરી કે એમાં મહિલાઓ માટે આટલા ટકા આરક્ષિત રાખવામાં આવે, અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં કોઈ મહિલાઓ આગળ હોય તો એને પ્રમોટ કરવામાં આવે કે એના ઉપર ચર્ચા કરવામાં આવે કે બધા એના ઉપર ગર્વ લઈએ કે યસ આ તો એક મહિલા થઈને આટલું ઉત્કૃષ્ટ કામ કરે છે. એ વખતમાં અસ્મક નામનું એક ગણ રાજ્ય હતું. એ આખું રાજ્ય એની પ્રધાન જ મહિલા હતી. જે મોડર્ન વિશ્વની વાત કરીએ કે જેમાં આપણે જેન્ડર બાયસ કરતા હોય એમાં એ વખતમાં ભારત એટલું મોડર્ન હતું કે સ્ત્રી શાસિકાઓ હતી અને એના ઉપર મુઘલોએ એટલા અત્યાચાર કર્યો કે ગાંજો અને અફીણ ને એવા કેફી દ્રવ્યો પીને હજારો બાયુને કાપી નાખી. કારણ કે એ આગળ ન વધે ત્યાં સુધી બીજે જાય નહીં આક્રમણ કરવા માટે. તો આ દેશની સ્ત્રીઓ લડી હતી. પ્રદીપે એટલે લખ્યું કે જલિયાવાલા બાગ ये देखो यहाँ चली थी गोलियां, एक तरफ बंदूकें धन एक तरफ थी तोलिया, मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां, यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. આ હિન્દુસ્તાન છે કે જેની બાયુને અપરાજિત હરાવા હાટું થઈ અને એ લોકોએ હથિયાર ચલાવ્યા. આટલા ક્રૂર અને ઘાતકી હતા એ મુગલો. તો બેઝિકલી તો પબ્લિક કે પછી તમારાથી મારે અત્યારે બહુ વધારે શરમાવાની જરૂર નથી, પણ પેલા ના કે મુગલોને મારે કોઈ એક શબ્દમાં દર્શાવવા હોય તો નરભક્ષીઓ જેવા, બિલકુલ અશિક્ષિત કહી શકાય ને સુવરની જેમ ફરતા કહી શકાય. બિલકુલ કહી શકાય. કારણ કે એને એટલી તમીઝ નહોતી કે અસાઈદ ઠાકર
હારે એને દુર્વ્યવહાર કર્યો હતો. અસહિત ઠાકર એટલે એને નાત બારા કાઢવામાં આવ્યા હતા, અને એટલા માટે કે એના ઘરે આવેલી એક મહેમાનને હાચવવા માટે થઈ મુઘલો અને એની પ્રજા કે એના લોકો આને રંજાડતા હતા, એને બચાવવા હાટું થઈને આ માણસે એનો ધર્મ ભ્રષ્ટ કર્યો. એટલે ટૂંકમાં એને તમીજ નહોતી કે એક માણસ કઈ રીતે મહિલાનો લેજો હોય કે એની ઇજ્જત શું છે, એ તમીજ એના માટે સ્ત્રી એક માત્ર વસ્તુ હતી, સંવેદના નહીં. હજુ પણ એ જ છે એ વિસ્તારમાં, અફઘાનિસ્તાન. બિલકુલ 20-20, 25-25 બાળકો ને જન્મ આપે, 8-10 બાળકોને જન્મ આપવા ઈ ટાઈમમાં બહુ સામાન્ય વસ્તુ હતી. તો એનો પીરિયડ તમે ગણો 8 કે 9, તો ઈ મહિલાની અડધી જિંદગી તો એમાં પ્રસૂતિમાં જ જતી. એટલે વસ્તુની તરીકે જ યુઝ કરવામાં આવ્યો એનો. અત્યારે મહિલા સશક્તિકરણની તમે વાત કરી, તો એ લોકો આપણને ક્રિટિસાઇઝ કરે છે ત્યાંના કે તમારા સમાજમાં જે છે તે મહિલાઓ સાથે અન્યાય થાય છે. લિટરલી મને આ વસ્તુની આમ અજીબ લાગે કે ભાઈ તમે તમારો ઇતિહાસ તો જોવ પેલા. મહિલાઓ, કોઈ એમ કહેતું હોય કે હિન્દુસ્તાનમાં મહિલાઓ પર અન્યાય થાય. ભારત માતૃપ્રધાન દેશ, ભારતના નામની પાછળ માતા લાગે છે, ભારત માતા કી જય. ભારતમાં દેવીઓની જેટલા દેવતાઓ છે ને એનાથી વધારે દેવીઓની પૂજા કરવામાં આવે છે. મોટા ભાગના આપણા ફેસ્ટિવલ જોઈ નવરાત્રી, બિલકુલ, તો 9 દિવસનો એક એવો ફેસ્ટિવલ કે જેનાથી આખું ભારત ઓળખાય છે. ગરબા 9 માની પૂજા થાય. 9 માની પૂજા થાય. રવિભાઈ, માં ઉપર તમને પણ મેં વાત કરતા સાંભળ્યા છે, તમામ સાહિત્યકારોને વાત કરતા સાંભળ્યા છે. બાપ ક્યાંક પડદા પાછળ છુપાઈ જાય ઘણી જગ્યાએ. બિલકુલ, તમે તમારા મુખથી મારે એ સાંભળવું છે કે બાપની શું વ્યથા હોય, શું વેદના હોય, શું સહન કરતા હોય. એક થોડાક ટાઈમ પહેલા મેં એક રીલ બનાવી હતી કે માના આંસુ એટલા માટે દેખાય છે કે ઓઢણીમાં લૂછાય છે. તકિયા ઉપર હાથ ફેરવજો, બાપની આંખમાં એક સમંદર હોય છે. બાપ એટલે એક એવો વ્યક્તિ કે જેને ખુદને કોઈ દી મેન્શન જ નથી કર્યો. એને ઈ આપણને ઈ લેવલની ફેસિલિટી પ્રોવાઈડ કરે કે જે એને ખુદે નથી કોઈ. ઇવન આજ મેં માસ્ટર કરેલું છે, તો મારા પપ્પાને એનું નામ લખતા નથી આવડતું ગુજરાતીમાં, છતાંય ઈ આપણે એમ કહી કે ઘણા અત્યારની જનરેશનમાં એવા લોકો મેં જોયા છે કે એના મા બાપના લુકથી એને શરમ આવતી હોય. ઇવન તમે ક્યાંક બહાર ગયા તો આપણો બાપ આપણા જેટલો ફિટ ને હેન્ડસમ નથી જ લાગવાનો ને, એને એની જોવાની આંખે આપણા ઉપર ઉડાડી દીધી. તમને હેન્ડસમ બનાવવામાં તો આપણને હેન્ડસમ બનાવવામાં કે ભાઈ મારા છોકરા ફિટ રહી શકે, મારા છોકરા સારું કપડું પહેરી શકે, સારું એજ્યુકેશન લઈ શકે, અને એનાથી આપણને શરમ થાય. પ્લસ સાહિત્યમાં દ્રષ્ટિકોણથી વાત કરીએ તો બાપ એટલે આમ તો એ પુરુષ જ છે ને, તો પુરુષો ઉપર બહુ ઓછું લખાયું. પુરુષ એટલે એક એવો વ્યક્તિ કે જેની સંવેદનાઓ ઉપર લખવામાં જ નથી. મર્દ કો દર્દ નહીં હોતા, એ સૌથી મોટી પીડાની વાત છે. બાકી મર્દને ઇવન એક પુરુષ ખુલીને રોઈ નથી શકતો. આ એક ડાયલોગે જેટલું ભારતીય પુરુષ સમાજને નુકસાન કર્યું એટલું હું નથી માનતો કે બીજી એક વસ્તુએ કર્યું છે. કારણ કે જે વ્યક્તિ એની સંવેદનાઓને વ્યક્ત નથી કરી શકતો, એક ભાઈ એની બેન માટે કઈ લઈ ન શકે, એટલી ગરીબ સ્થિતિમાં કોઈ ભાઈ બેન રમતા હોય તો ઈ ભાઈને અંદરની પીડા કેટલી હોય એક પુરુષ સિવાય બીજું કોઈ સમજી ન શકે. નહીં, બહાર કાઢી બી ના શકે. એ વસ્તુને તમે ડિસ્ક્રાઇબ ન કરી શકો કે હું મારી બેન માટે કઈ લઈ જઈ નથી. કે જે બાળકને એની મા માટે કપડા લેવા હોય છતાં એની પાસે કઈ નથી, તો એ પીડા એ બાળકને ખબર હોય કે મારી મા માટે જ મારે ઓઢણું લઈ જવું છે, મારી પાસે પૈસા નથી. સાચી વાત છે. અત્યારે જોવામાં આવે છે કે દહેજ પ્રથા તો ધીમે ધીમે બંધ થતી જાય છે, બરાબર, પણ સામેની સાઈડ જોવા જઈએ, છોકરીઓ વાળા તરફથી જે માંગો આવે છે, સરકારી નોકરી જોઈએ છે. હું મારા જસ્ટ પોતાના અનુભવથી કહું છું, મને કોઈ સાથે બીજી કશી લેવા દેવા નથી. સરકારી નોકરી જોઈએ, એ નોકરી પરમિનન્ટ હોવી જોઈએ, જમીન જોઈએ પણ ખેડવી નથી, ધંધો પણ જોઈએ પણ કરવો નથી. કોને? છોકરીને. ઘરમાં નોકરાણી જોઈએ, દર શનિ રવિ બહાર જવું, ફરવા જવું મહિને એકવાર. તો આ એક જાતનું દહેજ ના કહેવાય? એ દહેજ થયું, અને એનું પરિણામ એ આવ્યું કે વિભક્ત કુટુંબોની સંખ્યા વધતી ગઈ.
પેલા વાત એવી હતી કે એક કુટુંબના 50 લોકો હારે રહેતા, અને ગામડામાં એટલા બધા તો સંયુક્ત કુટુંબો નથી, પણ 20 કે 25 લોકો હજી પણ હારે રહે. બિલકુલ. પ્લસ બીજું કે આ ડિમાન્ડનું કારણ આ શરતી લગ્નો છે, કે છોકરાની કે સગાઈ નક્કી થાય ત્યારે જ એક ટર્મ એન્ડ કન્ડિશન કે આ એક આને લગ્ન કેવું કે કેમ એ એક સવાલ એટલા માટે થાય કે આ એક કોન્ટ્રાક્ટ છે કે અમારી આટલી ડિમાન્ડ છે, તમારે આટલી ડિમાન્ડ અમારી પૂરી કરવાની. એ એટલા માટે કે નોકરી એટલા માટે જોઈ છે કે નોકરી હોય એટલે છોકરો ફરજિયાત ગામડે રહેવાનો નથી. હવે શહેરમાં જઈને એને પતિ પત્ની એ 2 જ જણા રહેવાના. પતિ સવારમાં જોબે વહી જાય, સાંજે આવે તો બેન સાંજ સુધી કોણ ઘુમેડે? ટીવી જોઈ. એની સીધી અસર બાળકો ઉપર થઈ. આવનારી પેઢીઓ, આપણે કહીએ ને કે આવનારું પેઢીઓના ભરોસે હિન્દુસ્તાન કદાચ એટલું સલામત એટલા માટે નથી કે એને એથિક્સને જોયા નથી. કારણ કે એની મારી મમ્મી મારા નાનીની મારા દાદીની સેવા કરતા હોય એ મેં જોયું હોય તો હું મારા બાળકોને બતાવી શકીશ કે આ પ્રકારની રિવાજ કે આ પ્રકારની સિસ્ટમ આપણામાં છે. પણ આ લોકો પહેલેથી જ, અને પ્લસ બીજું કે ગામડામાં એ લોકો બાળકોને જવા દેતા નથી. કેમ કે એવું માને કે અહીંયા કલ્ચર યોગ્ય નથી, કે ત્યાં લોકોનું વર્તન સારું નથી, લોકોની ભાષા ધૂળ બહુ ઉડે, મારા છોકરાને એલર્જી. આવનારા સમયમાં એક ટાઈમ એવો આવશે કે આવી ગયો છે જોકે, કે અત્યારની જનરેશન એટલી સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ છે કે એ કોમ્પ્યુટર જેટલા બ્રિલિયન્ટ છે કે ઇવન કોઈ પણ આ હેકિંગ એ કઈ નાની સૂની વસ્તુ નથી કે કોઈ આપણું અકાઉન્ટ એના મોબાઈલમાં ખોલી નાખે તો એ બહુ મોટી વાત થઈ. ઇન્ટેલિજન્સી પ્રો લેવલે. ઇવન ઇન્સાનિયત તો ચંદ્ર સુધી ગઈ. આપણે બાળપણમાં હતા તો કાયમી એક કુતૂહલ રહેતું કે આપણે હાથ જોડીને હજી કઈ કે ઉપરવાળા, તો ઉપરવાળા સુધી તો આપણે પહોંચી ગયા. ચાંદો મામો આપણા માટે કેવડી મોટી વાત હતી કે ચાંદો મામો. તો આ ચંદ્રયાન આપણું 3G લોન્ચ થી ચંદ્ર સુધી ગયું, પણ મુદ્દો એ છે કે આપણે આ પેલું ન ધરા સુધી ન ગગન સુધી, આપણે તો જાવું તું માત્ર એક મેઘના મન સુધી. એ મન સુધી એનો જવાનું એનું કારણ જ એ છે કે લગ્નો શરતી થવા માંડ્યા. શરતી લગ્ન ઇતિહાસમાં 2 થયા છે. એક સીતાજીના લગ્ન વખતે ધનુષ ભાંગવાની જે શરત રાખવામાં આવી હતી, સેમ દ્રૌપદીજીના લગ્નમાં શરત રાખવામાં આવી હતી. અને બે સ્ત્રીના બેના પરિણામ તમારી સામે છે. કહેવાનો મતલબ એ છે કે શરતથી લગ્ન થયા એ ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે એ મેરેજ લાઈફ કોઈ દી સક્સેસ નથી ગઈ. નકર 2 રાજકુમાર અને 2 રાજકુમારીઓ હતી, પણ છતાંય 2ના પરિણામ મારીને તમારી હતા તો મનુષ્ય રૂપમાં. બિલકુલ. અને એ આપણને આપણા માટે એ પાત્રો ઇન્ડિકેટર છે. બિલકુલ. ઘણા લોકો એના ઉપર સવાલ ઉઠાવે કે ભાઈ એ કાલ્પનિક વસ્તુઓ છે, એ કથા સાચી હશે છે કે નહીં. આપણે એમાં ન પડીએ, પણ છતાંય આપણા માટે ઇન્ડિકેટર છે કે એને એના એથિક્સ નહોતા મૂક્યા. સાચી વાત છે. સ્ત્રીઓના મનોસ્થિતિ કે એમના માનસિક સ્વાસ્થ્ય અને આના માટે તો ઘણી સંસ્થાઓ કામ કરે છે, ઇવન સરકાર કામ કરે છે કે લગ્ન પહેલા આવું ધ્યાન રાખવું, લગ્ન પછી આવું ધ્યાન રાખવું, ડિલિવરીમાં આવું ધ્યાન રાખવું. પણ આ બધી બાબતમાં એક મર્દ હું એટલે કહું છું કારણ કે છોકરાઓની વાત જ નથી થતી. છોકરા ઇન ધ સેન્સ કે જે બાળકો જેવા છે, એને જેને કઈ ખબર જ નથી પડતી એની વાત જ નહીં. જે ખરો મર્દ છે, જે અંદરથી ફીલ કરે પણ બહાર નથી કાઢી શકતો, એની મનોસ્થિતિ વિશે તમારું શું કહેવાનું થાય? કઈ રીતનો એ જીવતો હશે, કાં તો એના સોલ્યુશન શું હોઈ શકે? સોલ્યુશન સામાજિક વ્યવસ્થા સિવાય કોઈ પણ ઉપાય નથી. કારણ કે વાત તો આપણે કરી નથી શકતા. વાત મોટા ભાગની લાગણીઓ માણસની શેર થવા માંડી સ્ટેટસમાં. તમારે કોઈ પણ વાત કરવી હોય ને તો જનરલી લોકો એમ કહેતા હોય કે ભાઈ આપણે એવી મૈત્રી ક્યાં કે તમે કલાકો સુધી કોઈ હારે બેહી શકો એવી મૈત્રી ક્યાં? વાત કરી અને એ વાતને તમે એના ભરોસે મૂકી, વાત બીજે નહીં જાય એની ખાતરી ક્યાં? સામાજિક વ્યવસ્થા બગડવાના પરિણામ રૂપે આ બધું ભોગવીએ છીએ આપણે. અને સમાજ છે ને એ એક નૌકા છે કે આજ તમે ને હું અલગ ગામમાં રહી છીએ, અલગ અલગ કાસ્ટના ભલે હોય, બિલકુલ, પણ છતાંય નૌકાના કોઈ પણ ખૂણે એક કાણું પડ્યું ને પાણી આવ્યું એટલે એ લઈ ડૂબશે બધાને. ભારતની સામાજિક વ્યવસ્થા એ વિશ્વ માટે દ્રષ્ટાંત હતી ને આપણે એમાં એડિટિંગ કર્યું. આજે એજ્યુકેશનના નામે કર્યું, મોડરેશનના નામે કર્યું, કલ્ચરના નામે કર્યું,
ક્લાસ પાડ્યા કે ભાઈ અમે મિડલ ક્લાસ, આ અપર ક્લાસ, આ થર્ડ ક્લાસ, તો એ નડ્યું આપણને, અને આ એનું પરિણામ છે. આરક્ષણ ના અંતે ને હા. એ બધું એ હિસાબથી કે એવી પુરુષની વ્યથા ઈ સૌથી વધારે કહી શકે ને તો એના મિત્રોને કહી શકે. હવે મિત્ર સેમ ઈ જ ફિલિંગમાં છે. બે પુરુષની જે અંદરની મનોસ્થિતિ હોય એ સેમ જ હોવાની ને. હોવાની. તો નિચોડ બહુ ઓછા લોકો એમાંથી બહાર નીકળી. મોટા ભાગના પુરુષો કદાચ અતિશયોક્તિ ન થતી હોય તો ડિપ્રેશનમાં હોય. ડિપ્રેશનમાં એનગેન પ્રકારે એને ખબર હોય કે ન હોય કે આને ડિપ્રેશન. ઘણા એવા લોકો છે કે એને ખબર નથી કે આને ડિપ્રેશન કહેવાય, પણ હરેક માણસ એવું ફીલ તો કરે જ છે કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી, કે મને જેટલો ન્યાય મળવો જોઈએ. કેમ કે તમે 12 કલાક કામ કરીને એટલા માટે આવતા હોય કે મારો પરિવાર સુખી હોય, અને છેલ્લે તમારો પરિવાર, તમે કામેથી આવો ને તમારી તબિયત પૂછવાના બદલે બીજા પ્રશ્નો હોય ઘરના, તો એ માણસ તરીકે અઘરું થઈ પડે, ગમે એના માટે અઘરું થઈ પડે. સાચી વાત. સોશિયલ મીડિયામાં તમારા હમણાં કોંગ્રેચ્યુલેશન 2 લાખ પૂરા થયા. 2 લાખ થઈ ગયા. ઘણા કોન્ટેન્ટ એવા હોય, ઘણા વિષયો એવા હોય કે જે તમને દિલની નજીક હોય, પણ એ દિલની નજીક હોય તે બી ખંખોળવા માટે મહેનત તો લાગે. તો ક્યાંથી લાવો છો ઇન્સ્પિરેશન કે મારે આ વસ્તુ પર બોલવું છે, આ વસ્તુ પર બોલવું છે? કન્ટેન્ટ આમ જોવા જાય ને તો ક્રિએટર અને કલાકાર વચ્ચે એક ભેદ રેખા છે. ક્રિએટર, એઝ પર માય વ્યૂ, હું એમ નથી કહેતો કે જે ક્રિએટર છે એ કઈ કામ નથી કરતા, પણ ક્રિએટર ને ગમે ત્યાંથી મળે એ બનાવી નાખે. કલાકાર એટલે એક એવી વ્યક્તિ થાય કે એનું જાતે પોતાનો એક પોઈન્ટ ઓફ વ્યૂ હોય. ગમે એ ઘટના બને કે કોઈ વસ્તુ યા વિષયને જોવાનો પોતાનો એક દ્રષ્ટિકોણ હોય, એના ઉપર એનો વિચાર હોય, એના ઉપર એનું વાંચન હોય, એના ઉપર એનું મંથન હોય. તો ધીરે ધીરે એઝ એ આર્ટિસ્ટ એવું નથી કે આ વસ્તુની તમે ગોળી ખાધી તો હરવે તમારે બિલ્ડઅપ થાય, પણ તમે એક કલાકાર તરીકે દુનિયાને જોતા હોય ને તો કન્ટેન્ટ આસપાસનું જ છે. મેં મારી જે રીલ્સ, ઘણા એવા મિત્રો છે કે જે મને એવું માને છે કે હું જે બોલું છું એ લોક સાહિત્ય નથી. ટૂંકમાં એ વિરોધમાં એ બાબતની કે ભાઈ આ કોઈ ક્લાસ નથી વાતનો. પણ લોક સાહિત્યની વ્યાખ્યા એટલે હું લોકોનું સાહિત્ય કે જે લોકોએ સ્વીકાર્યું છે. હું આજ રીલ અપલોડ કરું, એ રીલ કાલે સાંજે 7 વાગે 1 લાખ વ્યૂ એમાં પર ડે હોય, 1.5 લાખ વ્યૂ એમાં પર ડે હોય, તો એનો સીધો જ મતલબ એ થાય લોકો મને નથી ચાહતા. લોકો મોટા ભાગની કમેન્ટ મારી રીલ્સમાં ઈ આવતી હોય કે મને એમ થયું કે તમે મારી વાત કહી, રિલેટ કરે ઈ લોક સાહિત્ય. અને લોકોની આસપાસ એવા ઘણા મુદ્દા હોય કે જે આપણે ફીલ કર્યા હોય, આપણે જીવા હોય એઝ એ હ્યુમન બિંગ, આપણે એમાંથી પસાર થયા હોય અને પછી આપણે એ વાત કરતા હોય. અને બીજું એક દેશી કહેવત છે કે અંદરથી ઉગે ને કોઈ ન પૂગે. તો જોઈને ઇન્સ્ટન્ટ જે આવી જાય એ લખી નાખવાનું, અને જોઈને ઇન્સ્ટન્ટ જે આવી જાય એ બોલી નાખવાનું. પણ એ તો સીધી સરળ વસ્તુ છે ને કે તમને જે બી એ લોકો કહે છે કે ભાઈ આ લોક સાહિત્ય નથી, તો એને લોક સાહિત્યની મે બી સમજ નથી. કારણ કે ઘણી વાર શું થાય કે આપણે સમજતા હોય કે આપણે શું કરીએ, પણ સામેવાળો મટીરિયલિસ્ટિક વિચારતો હોય લોક સાહિત્ય એટલે પાછળનું જૂનું આ વાતો તે વાતો. ભાઈ લોકો જ્યારે જે જમાનામાં હોય તે લોકોને લગતું સાહિત્ય એટલે લોક સાહિત્ય. સીધી સરળ વસ્તુ છે. ઇન્ટરનેટ ઉપર જજ કરવા બેહીને તો એનો એક સીધો મતલબ એવો થાય કે જે વિડીયોમાં વધારે વ્યૂ છે એ લોકોની માનસિકતાનું પ્રતિબિંબ. એ ચાહે કોઈ ગાડી ગલોચ બોલતું હોય અને એમાં મિલિયન લોકોની મેં એક વિડીયો જોયો હતો થોડા ટાઈમ પહેલા. એ વિડીયોમાં ખાલી એટલી જ વસ્તુ છે, એક ફેન ઓન કરી અને ટેબલ પંખો આપણે કહીને એ મૂકી દીધો, એમાં લગભગ 3 મિલિયન વ્યૂ છે. તો બસ લોકોની આ માનસિકતા. અને આને કહી શકાય કે આને ઘણા લોકો એવું માનતા છે કે આમાં કઈક લોજિક હશે, તો 3 મિલિયન વ્યૂ હોય ને. હમણાંનું તમે આર્ટ જોયું, પેલા ઉપરથી ડોલચી નાખે, આમથી આમ પથ્થરો નાખે, એને આર્ટ કહે છે લોકો. આવી રીતના 1 2 3 4 5 થી 6 ડોલો મૂકેલી હોય એને આમ પાડી નાખે. અચ્છા. અને બધા તાળીઓ વગાડે આજુબાજુ. પછી કલર હોય ને, કલર ભરેલો હોય, ડોલ હોય, એ ડોલને આમ ફેરવે, એમાંથી કંઈ જ ના બને, લિટરલી કંઈ એટલે કંઈ ના બને. અને એ ડોલને જ્યારે પેલો ભાઈ પકડી લે ને, જે આર્ટિસ્ટ કહેવા તો આર્ટિસ્ટ, એટલે બધા તાળીઓ વગાડે. પછી એક બેન સૂઈ જાય, એની ઉપર કલર છાંટી દે, પછી ઊભી થઈ જાય, આવી જાય, નીચે જે બની જાય એ બની જાય, એની પર તાળીઓ વગાડે.
આ તો આર્ટ થઈ ગયું. પછી તમારા મુદ્દાઓને સમજે નહીં એને તમે શું કહી શકો? રવિભાઈ, આમ ટૂંકમાં પેલું શું કહેવાય, એક અંદરથી મહેનત કરીને કોઈ વસ્તુ તમે કરો ને, પછી એની ઉપર ઘણીવાર સોશિયલ મીડિયા નેગેટિવ કમેન્ટો પણ આવતી હોય, તો આવા નેગેટિવ અભિગમને તમે કઈ રીતે ટેકલ કરો છો? કારણ કે તમે, મને ખ્યાલ છે તો તમે એને પર્સનલી તો કઈ કહેવા જતા નહીં હો, તો એને કઈ રીતનું ફીલ થાય તમને કે આવું? એક હજી સુધી ઈશ્વરની કૃપા રહી છે કે બહુ રેર એકાદ વાર કદાચ આવી હોય, બાકી નેગેટિવ કોમેન્ટ મારા કન્ટેન્ટમાં આવી નથી. હા, એ તમે નોટિસ કર્યું. પણ કદાચ એવું નથી કે કન્ટેન્ટમાં નથી આવતી તો એ વસ્તુ બીજે ફેસ ન કરતા હોય. કેમ કે દુનિયાનો એક પહેલેથી જ નિયમ રહ્યો છે કે હાથ ખેંચવા વાળા કરતા પગ ખેંચવા વાળા વધારે. અને ખબર નહીં, એ ફિતરત લોકોની કદાચ એના ઉછેર ને સંસ્કારો એવા હોતા છે કે તમે કોઈને આગળ વધતા ન જોઈ શકો કે એપ્રિશિએટ ન કરી શકો. પણ કદાચ કોઈને સૂરજ ઉગતો ગમતો નથી, કોઈને અજવાળાથી એલર્જી છે, તો સૂરજ એને ઉગવાનું બંધ નહીં કરે. અને સત્ય હરેક માણસનું પોતીકું હોવાનું અને એક પરમ સત્ય હોવાનું. તમે ઘુવડને પૂછો, તમે કોઈ કવિને પૂછો, ભાઈ કવિએ ઘુવડ આગળ જઈ અને ઉગતી હવારનું વર્ણન કર્યું એમ કે ભલે ઉગાય ભાણ ભાણ તિહારા લવ ભામણા, એમ કરીને કે એ પનિહારીઓ પાણી ભરવા જતી હોય, એ સાયસુના વલોણા જતા હોય, ખેડૂ કામ કરવા જતા હોય, મીઠો કોલાહલ થતો હોય, સવારમાં મોરલા બોલતા હોય, મંદિરમાં ઝાલરો વાગતી હોય, અને સૂરજદેવનું અજવાળું આખી ધરતી ઉપર ફેલાઈ જાય. એટલે ઘુવડ દાંત કાઢવા માંડ્યું, મૂર્ખા આવું કઈ હોય નહીં. કેમ કે એને અજવાળું જોયું જ નથી, રાતનું જ છે એનું તો કામ. એને તો રાત જ જોઈ છે. અજવાળા, એને સૂરજનો કોન્સેપ્ટ તો આખો ખબર જ નથી કે આવી કઈક માથાકૂટ હોય છે જગતમાં. પણ એ સૂરજ એને જોયો નથી, અને અજવાળા નામની કોઈ વસ્તુ નથી, એનું એક પોતીકું સત્ય. પરમ સત્ય એ છે કે સૂરજ થકી આખા જગતમાં અજવાળું થાય. તો એ પોતિકા સત્ય લઈને ફરતા હોય એને બહુ પ્રેમથી ઇગ્નોર કરી નાખવાના. વરે વાહ. કારણ કે આપણે આપણું કામ કઈ રે જવાનું. સોશિયલ મીડિયાના અમુક ઇફેક્ટો પણ હોય છે, સારા ખરાબ. તમારા મતે નેગેટિવ ઇફેક્ટો જે તમારા ધ્યાનમાં આવતા હોય, કે અમુક વાર થાય ને કે આ પોસ્ટ મૂકી, આમાં સાલી એટલી જ લાઈક આવી, આટલું, તો એના એ માઇન્ડ પર કઈ રીતના ઇફેક્ટ પડે છે? એવા ઘણા મેં આર્ટિસ્ટો કે ક્રિએટરો જોયા છે કે જે લિટરલી આ વસ્તુને ફીલ કરતા હોય કે મારું કન્ટેન્ટ હાલતું નથી. ઇવન એવા કેટલા બધા યુટ્યુબર છે કે જે આ મુદ્દાને લઈને ડિપ્રેશનમાં વયા ગયા કે મારું કન્ટેન્ટ હાલતું નથી, કે અથવા તો લોકોની સમજ કે લોકોની માનસિકતા એટલી નીચી થઈ ગઈ કે હવે કોઈ એની લિંક શેર કરે ને તો તમારા મિત્રો સુધી શેર કરજો એમ નથી લખતા, એમ લખે કે વાયરલ કરી દો. એક વસ્તુ પકડી લીધી છે કે વાયરલ કરી દો. બહુ નાનો તફાવત છે પણ બહુ મોટી વાત છે. હા, કે વાયરલ થવું એ એક બીમારી છે અત્યારે. કે દર 5 માંથી 2 લોકો એવું ઈચ્છે છે કે હું વાયરલ થઈ જાય. પણ હકીકત ક્રિએટર અને કલાકાર તરીકે પેલી વસ્તુ તો આપણામાં ઠેરાવવું હોય કે આજ કદાચ હું વિડીયો મૂકું અને કાલે એમાં 1 લાખ વ્યૂ આવે તો મારામાં એ તૈયારી હોવી જોઈએ કે પરમ દિવસ એવો આવશે કે આમાં 1500 વ્યૂ નહીં આવે. તો અહીંયા હું શું કરીશ? તમારું તો રોજ બધું વાયરલ જાય, તો તમે કઈ રીતના કે હવે બધું નોર્મલ થઈ ગયું? નોર્મલ થવા કરતા એ કેવું છે કે દાખલા તરીકે કોઈ પાનવાળો પાન બનાવે છે તો એને કોઈ એપ્રિશિએટ નથી કરતું. કામ એ કામ જ કરે છે. અને આપણે કન્ટેન્ટ ક્રિએટર કે આર્ટિસ્ટ કે જે કાંઈ પણ નામથી આપણી જાતને ઓળખાવીએ, આપણે કામ જ કરીએ છીએ. ફરક એટલો કે આપણું કામ એપ્રિશિએટ થાય એટલે બધાને ધ્યાનમાં આવે કે આ ભાઈ છે, આ રીલ બનાવે છે. પણ એ વસ્તુને ફ્રેમ પૂરતી જ રાખીએ ને મોબાઈલ ઓન કરીએ ત્યાં સુધી ફીલ કરી લેવાનું કે ભાઈ આપણું કન્ટેન્ટ હાલે છે. પણ મોબાઈલ બંધ થઈ જાય ને એટલે પાછું જમીન ઉપર આવી જવાનું. બિલકુલ, એ એપ્રિસિએશનનો નશો ખતરનાક બની શકે. બહુ અઘરી વસ્તુ છે. બિલકુલ બિલકુલ. તમને ક્યારે એવું ફેસ થયું છે લાઈક અચાનકથી જે તમારી રીલો વાયરલ થવા લાગે ત્યારનો કઈ માણસને ઘણીવાર ગુમાન આવી જાય? હું તમને પર્સનલી ઓળખું છું, તમારો પર્સનલી મિત્ર છું, એટલે એ વસ્તુ મેં તમારામાં ક્યાંય નથી જોઈ. બટ એવી કોઈ તમે વ્યક્તિ જોઈ હોય કે ભાઈ એ જ ગુમાનમાં બધું ગુમાવી દીધું હોય? ઘણા લોકો એવા બી હોય છે, અચાનકથી એમ રાતોરાત પેલું ફેમ મળી જાય ને, હા કામ ઘણા ટાઈમથી કરતા હોય પણ એ ફેમ હેન્ડલ નહીં કરી શકતા. ફેમ આમ જોવા જાય ને તો એ એક ઝેર જ છે કે જેને ચડી ગયું ને એ ગયું. કારણ કે
મંચની અને સ્ટેજની લાઇટો એટલી ખતરનાક હોય કે નીચે અંધારું જ દેખાય તમને. તમે એક ઊંચાઈનો એક નિયમ હોય કે કોઈ પણ માણસ એક લેવલની ઊંચાઈ ઉપર જાય ને એટલે અહીંયાથી તમને બધું નાનું નાનું દેખાય. માણસ એ ભૂલી જાય કે જે માણસ નીચે રહ્યો ને એને હું નાનો જ દેખાતો હોય. અને સફળતાનું શિખર રહ્યું ને કે જેને લોકો સક્સેસ કહે કે ભાઈ એ તો એક ટોચ ઉપર છે, તો ટોચનો એક મોટો વીક પોઈન્ટ એ છે મનીષભાઈ કે ટોચ ઉપર છાપરું નથી હોતું. અરે વાહ. ગમે એ છાપરું હોય ને એની એક ટોચ હોય, પણ ટોચ ઉપર કોઈ દી છાપરું ન હોય. એ ટોચને ઝંઝાવત આવે તો એને માથે ઝીલવા પડે, એ ટોચને કોઈ વંટોળ આવે તો એ માથે ઝીલવા પડે, અને ટોચ ઉપર ફૂલ પડે તો એને ઝીલવા પડે. બહુ મોટી. એટલે એના નશામાં જવા કરતા આટલા બધા લોકો આપણને સાંભળે છે. ઇવન કોમેન્ટમાં ઘણા લોકો એટલા દિલથી આશીર્વાદ દેતા હોય કે ભાઈ હું તમારો ફેન છું, કે હું તમને સાંભળું તો મને શાંત. ઇવન એવી કોમેન્ટ હોય ઘણા લોકો કરે કે મારા અલાર્મ ટોનમાં તમારો વોઇસ છે. તો એઝ એ આર્ટિસ્ટ ની મારા માટે પદ્મશ્રી થઈ ગયું કે કોઈ માણસ સવારમાં ઉઠી અને મારો અવાજ સાંભળવા માંગે છે તો એ મારા માટે એ પદ્મશ્રી સમાન ઘટના છે. કે કોઈ માણસ એમ કહે કે મારે તમને એકવાર મળવું છે તો મળી લેવાનું ને. કારણ કે જો એવા આ વાત નીકળી એવા લોટ્સ ઓફ આર્ટિસ્ટોને ઓળખું છું કે જે પબ્લિકને ફેસ કરવા નથી માંગતા. ઇવન કોઈ એને મેસેજ કરે તો રિપ્લાય, એક વસ્તુ છે કે એટલા બધા મેસેજ આવતા હોય તો ઇન્સ્ટન્ટ રિપ્લાય આપવું પોસિબલ ન હોય, પણ આપણે આપણી રીતે રિપ્લાય આપતા હોય. પણ ઘણા લોકો એવા છે કે એ ફેન્સ કરતા પરિવાર શબ્દ, કારણ કે પ્રેમ મળે. એવા ઘણા લોકો છે કે એના ભાઈને નથી બોલાવતા, એના હગા ભાઈને, અને એ તમને મેસેજ કરે, એનો ટાઈમ કાઢી અને એમ કે મારે તમને મળવું છે, તમે એને અવોઇડ કરો તો તમને લોકો ગમતા જ નથી. તો તમે આ ફિલ્ડમાં આવ્યા છે. તમને જે લોકોએ બનાવ્યા, બિલકુલ આપણું કોઈ વજૂદ નથી. ફેન્સ કે તમને સાંભળનારો વર્ગ જ નથી તો આપણી હેસિયત શું, આપણી ઓળખાણ શું? એ લોકો થકી આપણે બન્યા. એને બીજાને શેર કર્યું, એના ઘરનું કામ નથી કરતો પણ તમારી રીલ આવે એટલે એ કોમેન્ટ કરી જ દે, બીજાને શેર કરે કે ભાઈ આ રવિભાઈની રીલ એમ મસ્ત બોલે, તું સાંભળ. તો એ જન સુધી એને પહોંચાડ્યા છે આપણને, અને આપણે એને જ ભાવ ન દે કે એને જવાબ ન દે તો એ વસ્તુ મન નથી લાગતી કે યોગ્ય છે. કોઈ એવો આમ પેલો ના કે કટ્ટર ચાહક તમારો જેની સાથે કોઈ કિસ્સો જોડાયેલો હોય, સખત ચાહક એકદમ, એવા કોઈ ફની કિસ્સો કે કાં તો કોઈ ટ્રેજિક કિસ્સો વોટેવર તમારે જે બી હોય શેર કરશો અમને? એવા ઘણા કિસ્સા છે. કે એમાં કેવું થાય કે ફ્રેમ નવી હોય ને કે એ શોહરત નહીં છે, તો આ વસ્તુ આપણને પચે નહીં એટલી જલ્દી. કેમ કે તમારામાં એ ઓલું જે દેશી પણ હોય ને એ જાય નહીં. બધા એમ કે ને કે ભાઈ પ્રેમ આવ્યા પછી ઘમંડી નો થઈ જાય એનું ધ્યાન. હું તો એવું ઈચ્છું છું કે થોડોક મારામાં ઈગો આવે એમ. કેમ કે ઈગો ઇન ધ સેન્સ કે જરૂર તમે લાગવા તો જોઈએ ને. હું બેઠો હોય તો મોટા ભાગના લોકો મને મળીને પહેલી વાત એ કહે કે યાર તમે બહુ સામાન્ય માણસ છો. એટલે આપણને એમ થાય કે તો બીજા લોકો હું સિંગડા માથે રાખીને રખડતા છે. ફ્રેમ કઈ કોઈ એટલી બધી ભયંકર કે મોટી વસ્તુ નથી જેટલી લોકો એને સમજે. ધીસ ઇઝ ધ વર્ક ઓનલી, બીજું આ કાંઈ નથી. એમ આર્ટ એટલે એ બીજું કાંઈ નથી. અમે મનોરંજક છે, તમારી વાતો લઈને તમને જ કરીશ, બીજી કાંઈ એમાં નવી વાત નથી. પણ એક ફેન એવો હતો કે એ ગુજરાતમાં પ્રતિબંધિત વસ્તુ ઇન ધ સેન્સ શરાબ કહી શકાય આપણે એમ, કે એ લઈને આવ્યો ધરાર, મને કે તમે પીઓ ને પીઓ. કે પ્રોગ્રામમાં ડાયરામાં જનરલી કેવું હોય કે આપણે વચ્ચે ગેપ આવે એટલે સ્ટેજ થી નીચે આપણે જઈએ, પાછળના ભાગે પાણી પીને થોડીક વાર ઉભા રહી. કેમ કે અહીંયા અવાજ એટલો થતો હોય તો આપણને એમ થાય કે 2-5 મિનિટ ની આરામથી. તો હું અને બહુ જાણીતા ગુજરાતના કલાકાર મારી હારે હતા, એ કે તમે આ પીવો નકર હું અહીંયા આમ કરી નાખીશ. ખાલી પાણી ના પીવો, આને સાથે પીવો. એટલે આવા કેટલી ચિંતા કરે. આવા અઘરા. અરે તમે એકવાર પીવો પછી તમે બોલો. આટલું રિસ્ક લેવું એટલે એનું રીઝન એ છે કે મારું કન્ટેન્ટ આમ સેડ ટાઈપ હોય એટલે એને એમ થયું કે હમણાં બહુ દુઃખી કે હું આને સૌથી મોટી ગિફ્ટ જો કઈ આપવા માંગતો હોય તો યાદ છે એમ આ પીન બધું ભૂલી જાય. એટલે આવું થાય ઘણી વાર. અમારા દર્શકો માટે તમે શું મેસેજ આપવા માંગશો? આ વસ્તુઓ હાવી થઈ જાય છે ઘણી વાર, છોકરાઓની પણ ઘણી તકલીફ હોય છે. તો તમારું એક આટલે સુધીનો તમારો સફર છે કે રવિ આહિર થી બિરાદર સુધીનો જે સફર તમે ખેડ્યો એમાં તમે નિચોડ શું કાઢ્યો લોકો માટે જે તમને પણ કામ આવ્યો હોય? નિચોડ એ કાઢ્યો કે કામ વગર ફોનનો યુઝ ન કરે. તમે
એવા ઘણા લોકો છે કે જે આખા દીમાં ઓલું કે ને સવાર ઉઠે ત્યાંથી સાંજ સુધીમાં 2.5 GB ઉપાડી લે. તો એ બહુ ભયંકર વસ્તુ છે. વગર કામનું ઇન્ટરનેટ, હું એનો શિકાર છું. હું એમાંથી જ એક છું. એટલે હવે મેં ઓછું કર્યું અને હજી હું કામ કરું છું એ વાત ઉપર. પણ મોબાઈલ બહુ ખતરનાકમાં ખતરનાક કોઈ એડિક્શન હોય ને તો એટલે આ તમે ફીલ કરીને પછી કહો. બિલકુલ. હા, એ એડિક્શનમાંથી પાસ થઈ ગયા છો ઓલરેડી. મોબાઈલમાં એટલી હદ સુધી આપણે વ્યસ્ત હોય કે પ્રોગ્રામમાં આપણે જાય તો ત્યાં શું હોય કે કેટલી બધી ગાડીઓ પડી હોય, અમે જાય ત્યાં પ્રોગ્રામ સ્ટાર્ટ થયો અને સૌથી છેલ્લે નીકળવાનું અમારે હોય પ્રોગ્રામ પૂરો થાય એટલે. મને મારી ગાડી નથી મળતી કે મેં મારી ગાડી ક્યાં મૂકી. મોબાઈલને લીધે ફોકસનું લેવલ ફોકસ આખો હલી ગયો. હા, મીટિંગમાં આપણે જાય તો જોબની અમારે જે કચેરીની મીટિંગ હોય જી, તો એમાં કેટલી વાર એવું બન્યું છે કે મેં મારી ગાડી ક્યાંય પાર્ક કરી હોય ને હું ગોતતો ક્યાંય હોય. ઇવન મોબાઈલને લીધે બિલકુલ મોબાઈલના લીધે. કેમ આમ ચાલુ ને ચાલુ જ હોય, આમ આગળ. હા, આપણે જાય ત્યાં વાત ચાલુ હતી કે ભાઈ વાત કરતા કરતા કે હું અહીંયા પહોંચ્યો કામ કે વોટેવર, આપણે ત્યાં મૂકીને વયા ગયા. ગાડી વ્યવસ્થિત જગ્યાએ જ પાર્ક હોય, કોઈ નડે એમ ન હોય, પણ છતાંય આપણને એ જગ્યાએ જ નથી રહેતી. અને રેગ્યુલર લાઈફમાં એ સુધીની વસ્તુ ફેસ થાય કે તમે ઘરમાં બેઠા હોય તો ઉઠીને તમે જાઓ, ફ્રીજ ખોલો, ફ્રીજ ખોલીને પછી આપણને યાદ આવે કે હું અહીંયા શું કરવા આવ્યો હતો. એ યાદ જ ન આવે તમને. ફ્રીજ ખોલીને તમે વિચાર કરો છો કે હું અહીંયા શું લેવા આવ્યો, શું લેવા આવ્યો હતો, કારણ કે ધ્યાન બધું મોબાઈલ, બીકોઝ ઓફ મોબાઈલ. પાણી લેવા આવ્યો તો કે કઈ ખાવું, મોબાઈલ જ. તો તમારો એક બેસ્ટ મેસેજ અમારા દર્શકો માટે આ છે કે મોબાઈલ થી બને એટલું દૂર, કામ સિવાય નહીં યુઝ કરવાનો. બિલકુલ નહીં. રવિભાઈ, અમારા શો નો એક સેગમેન્ટ છે જેમાં અમે લોકોને રેપિડ ફાયર રાઉન્ડમાં પ્રશ્નો પૂછતા હોય છે. તમારે ફટાફટ એને જવાબ આપવાના છે, બરાબર? ઓકે, તો શરૂ કરીએ આપણે. બિલકુલ. કોના ભક્ત બનવા માંગશો? હનુમાનજી. શું જ તે રેપિડ ફાયર છે, સોરી ટીમ, બટ શું કામ, શું હનુમાનજી નું તમને ઇન્સ્પાયર કરે છે? મને બી કરે છે ખુદને, તમે જોઈ શકતા હશો, બટ શું તમને શું પર્સનલી? એટલા માટે કે હનુમાનજી વિશે એમ કહેવાય કે અષ્ટ સિદ્ધિ નવનીતિ કહેતા હતા. તમારી લાઈફનો આઈડલ કોણ? મારા મામા, મારા પપ્પા. એક સપનું જે પૂરું ના થયું હોય? બહુ બધા છે. એક તો બી એનો ખેદ સૌથી વધારે. ગુજરાતના સૌથી મોટા મંચ ઉપર એક લોક સાહિત્યકાર તરીકે પરફોર્મન્સ કરવું કે જેમાં ગુજરાતની અને હિન્દુસ્તાનની ટોપેસ્ટ વ્યક્તિઓ સામે બેઠી. અરે વાહ. સૌથી વધુ ડર કોનો? મારા ખુદનો. એલેબોરેટ કરશો? ત્યાં સુધી પર્સનલી આઈ ફીલ કે હું કોઈ ભૂલ નથી કરતો, કે હું મારો ટ્રેક નથી મૂકતો, ત્યાં સુધી હું નથી માનતો કે મને કોઈ હરાવી શકે. બિલકુલ. સૌથી વધુ પ્રેમ કોનાથી? બહુ બધા લોકો છે અને એમાં હું સૌથી વધારે મારો પરિવાર. અરે વાહ. જોયું મિત્રો, ગુજરાત એટલે ગાંઠિયા ગરબા અને બિઝનેસ નહીં. ગુજરાતના બહારવટિયાઓ પણ બહેનો દીકરીઓની રક્ષા માટે પોતાના જીવ ગુમાવી દેતા. ગુજરાતના કેટલાય રાજાઓ રજવાડો એવા છે જેમના બલિદાનથી, જેમના રાજ્યો આપી દેવાથી આપણો દેશ બન્યો છે. તો આવી જ રસપ્રદ બીજી વાતો સાથે આપણે નેક્સ્ટ એપિસોડમાં બનશું. વિટામિન વાળી વાતો લઈને ફરી આવશું, ફરી મળશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.